વેરી ગુડ મોર્નિંગ એવરીબડી. આજનું જે આખું પ્રેઝન્ટેશન છે એ હું ગુજરાતીમાં ડિલિવર કરવા માંગુ છું અને ઇંગ્લિશ અને હિન્દી બંને લેંગ્વેજીસમાં અમે એબ્સોલ્યુટલી કમ્ફર્ટેબલ છે. એટલે કોઈ પણ ક્વેશ્ચન્સ, ઇન્ટરેક્શન્સ કંઈ પણ હોય તો વિલ બી એબ્સોલ્યુટલી કમ્ફર્ટેબલ. બટ બિંગ ઇન ગુજરાત આપણે ગુજરાતીમાં તો આપણી ભાષામાં મજા આવશે. હવે પહેલા તો સૌને ખૂબ સ્વાગત અમારું NRI ફાઇનાન્શિયલ કોન્ક્લેવ 2024માં. આ અમારું 8th કન્ઝિક્યુટિવ ફાઇનાન્શિયલ કોન્ક્લેવ છે અને આ કોન્ક્લેવમાં અમે જે થીમ રાખી છે એ થીમ છે વાય ભારત મેટર્સ. બેઝિકલી વાય ભારત મેટર્સ એ હમણાં જ રિલીઝ થયેલી બુક છે આપણા એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ જયશંકરની. આ બુકની અંદર એ વાત કરે છે કે ઇન્ડિયાનો જીઓ પોલિટિકલ માઇટ આજથી 15 વર્ષ 10 વર્ષ પહેલા કે ભારતના આઝાદ ભારતની હિસ્ટ્રીમાં જે ઇન્ડિયાની સિચ્યુએશન હતી અને આજે છેલ્લા 8-10 વર્ષની અંદર જે સિચ્યુએશન છે કે જેમાં જીઓ પોલિટિકલી ઇન્ડિયાનું રિસ્પેક્ટ અને માઇટ વધતું જાય છે. પણ આપણે જે આજે વાત કરવી છે એ આનાથી સિમિલર છે પણ થોડી ડિફરન્ટ છે. એ છે કે ઇકોનોમિક માઇટ ઇન્ડિયાનું અને એની માટે વાય ભારત મેટર્સ. અને એ જ્યારે આપણને એક જવાબ મળી જાય કે યસ ભારત ડઝ મેટર, તો જે કોઈ પણ નોન રેઝિડન્ટ્સ છે એ લોકોને ઇન્ડિયામાં કંઈ પણ એક્સપોઝર લેવું હોય તો દે કુડ બી વેરી કમ્ફર્ટેબલ. હવે આજનું પ્રેઝન્ટેશન છે એ 3 પાર્ટ્સમાં છે, જે ઇંગ્લિશમાં વેલકમ સ્પીચમાં તો વાત કરી છે. પહેલી વાત છે ટેક્સેશન અને રેગ્યુલેશન્સની વાત છે અને DTAA. DTAA એ ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ્સ છે, જેની પણ આપણે વાત કરીશું. શું છે એ, શું એના લાભો છે અને નોન રેસિડન્ટ છે એનું શું મહત્વ છે એ આપણે આગળ ઉપર જોઈશું. બીજો પાર્ટ છે એ ઇન્વેસ્ટમેન્ટ્સ રિલેટેડ છે, પણ એમાં જે શબ્દ વાપરવામાં આવેલો છે એ ઇફેક્ટિવ NRI ઇન્વેસ્ટમેન્ટ્સ. નોન રેસિડન્ટ ઇન્ડિયન્સના તો વર્ષોથી ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ્સ છે, પણ એ ઇન્વેસ્ટમેન્ટ્સને કઈ રીતના ઇફેક્ટિવલી એ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરી શકે એની થોડી બાબતની ચર્ચા કરીશું. અને લાસ્ટ અને ખૂબ જ અગત્યનું જે હું વાત કરું છું કે વાય ભારત મેટર્સ, એમાં જે ડિસ્કશન છે એ ડિસ્કશન છે એ ગિફ્ટ સિટીને રિલેટેડ છે. અત્યાર સુધી ફાઇનાન્શિયલ સેન્ટર્સની વર્લ્ડ વાઇડ વાત આવે એટલે આપણા માઇન્ડમાં તરત જ દુબઈ, સિંગાપોર, હોંગકોંગ આવા ડેસ્ટિનેશન્સ આવે. અને એની કોમ્પિટિશનમાં એની સાથે ઊભા રહેવા માટે જે ભારતના પ્રધાનમંત્રીનું જે સ્વપ્ન છે કે આપણે પણ ઇન્ડિયાનું ફાઇનાન્શિયલ સેન્ટર ડેવલપ કરવું છે અને નોન રેસિડન્ટ ઇન્ડિયન્સને એના શું લાભો છે અને કઈ રીતના એ પાર્ટિસિપેટ થઈ શકે એનું આપણે પેનલ ડિસ્કશન પહેલા એની એક વિગતવાર વાત કરીશું અને પછી ગિફ્ટ સિટીના જ જે લોકો આ પ્રોસેસમાં ઇન્વોલ્વ છે એને અમે અહીંયા ઇન્વાઇટ કરેલા છે, એની સાથે આપણે એક પેનલ ડિસ્કશન પણ કરીશું. હવે કોઈ પણ દેશમાં આપણે મિનિંગફુલી કાંઈ ઇન્વોલ્વ થવું હોય, કાંઈ પણ પાર્ટિસિપેશન કરવું હોય તો એની માટે જરૂરી છે કે આ 4 પિલર્સ છે એ ફુલ્લી એને રિલેટેડ ઇન્ફોર્મેશન અને એને રિલેટેડ સેટિસ્ફેક્શન કોઈને પણ હોવું જોઈએ. આ 4 પિલર્સમાં પહેલો પિલર છે બેન્કિંગ રિલેટેડ રેગ્યુલેશન્સ, કારણ કે જે બધા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ થવાના છે એ બેન્કિંગ થ્રુ જ થવાના છે. બીજો પિલર છે ટેક્સેશન અને DTAAs, કે આ દેશમાં મારે શું ટેક્સ ભરવાના છે અને મારી ટેક્સ માટેની શું જવાબદારીઓ છે. ત્રીજી વાત જે છે એ એક્સચેન્જ કંટ્રોલ રેગ્યુલેશન્સ, કે મારે ફોરેન એક્સચેન્જ ઇન્ડિયામાં લાવવું છે, બહાર લઈ જવું છે, તો એને રિલેટેડ શું કાયદાઓ છે એની પણ જાણકારી ક્યારે પણ ફોરેન કન્ટ્રીમાં કોઈ ઇન્વેસ્ટ કરતું હોય, એટલે આપણા નોન રેસિડન્ટ્સ એ ફોરેનમાં સ્થાયી થયેલા છે પણ ઇન્ડિયામાં જો ભલે એમનો હોમલેન્ડ છે, મધરલેન્ડ છે, પણ આજની તારીખે ઇન્ડિયામાં શું એક્સચેન્જ કંટ્રોલ રેગ્યુલેશન્સ છે એ જાણવું જરૂરી છે. અને ચોથી અને
ઘણી જ બધી અગત્યની વાત એ છે કે હું ઇન્ડિયાની અંદર એક્સપોઝર લઉં છું, ઇન્વેસ્ટમેન્ટ કરું છું, જે કંઈ પણ કરું છું, પણ મારી ગેરહાજરી થાય તો એવા સંજોગોમાં એમાં વારસાઈ અંગે લોઝ ઓફ સક્સેશન એ શું છે એ પણ જાણવું જરૂરી છે. હવે પહેલો પિલરની આપણે વાત કરીએ એ બેન્કિંગ રિલેટેડ રેગ્યુલેશન્સ. બેન્કિંગ રિલેટેડ રેગ્યુલેશન્સમાં એક મૂળભૂત પાયાની વાત એ છે કે કોઈ પણ નોન રેસિડેન્ટ ઇન્ડિયન ઇન્ડિયામાં રેસિડેન્ટ ઇન્ડિયન અકાઉન્ટ્સ હોલ્ડ કરી શકતા નથી. એટલે ભૂતકાળમાં જ્યારે એ વ્યક્તિ રેસિડેન્ટ ઇન્ડિયન હોય ત્યારે જે કાંઈ એકાઉન્ટ્સ ખોલાવેલા હોય એ ઘણા બધા કેસીસમાં અમે જોતા હોઈએ છીએ કે એ જ એકાઉન્ટ્સ એ જે તે વ્યક્તિએ ચાલુ રાખેલા હોય. ફેમાની અંદર રેસિડેન્ટ ઇન્ડિયન અકાઉન્ટ રાખવું એ બરાબર નથી, એ ફેમાના કાયદાની વિરુદ્ધ છે. તો નોન રેસિડેન્ટ્સ કઈ પ્રકારના એકાઉન્ટ્સ રાખી શકે? તો નોન રેસિડેન્ટ્સ ઇન્ડિયાની અંદર એનઆરઓ અકાઉન્ટ, એનઆરઈ અકાઉન્ટ, FCNR અકાઉન્ટ એન્ડ RFC એકાઉન્ટ. આ RFC એકાઉન્ટ છે એ રિટર્નિંગ ફોરેન કરન્સી અકાઉન્ટ છે, એટલે રિટર્નિંગ પીપલ માટે કે રેસિડન્ટ બની જાય છે પણ એ જ્યારે ઇન્ડિયામાં પાછા આવતા હોય ત્યારે એને ફોરેન કરન્સીમાં પૈસા રાખવા હોય એવા જ સંજોગોમાં એ એકાઉન્ટના ઉપયોગની વાત આવે છે. બાકી જ્યારે કોઈ પણ વ્યક્તિ નોન રેસિડેન્ટ ઇન્ડિયન હોય તો ત્યારે આ 3 પ્રકારના એકાઉન્ટ્સ ઓર ડિપોઝિટ એકાઉન્ટ્સની વાત એ લોકોએ જોવી જોઈએ. હવે પહેલો એકાઉન્ટ છે એનઆરઓ અકાઉન્ટ છે. આ એનઆરઓ અકાઉન્ટ એવો એકાઉન્ટ છે કે જે નોન રિપેટ્રિએબલ અકાઉન્ટ છે. રિપેટ્રિએશન એટલે દેશની બહાર જે પૈસા લઈ જઈ શકાય એને રિપેટ્રિએબલ અકાઉન્ટ કહેવાય, અને જે ફંડ્સને દેશની બહાર સ્ટ્રેટ અવે લઈ જઈ ન શકાય એને નોન રિપેટ્રિએબલ અકાઉન્ટ કહેવામાં આવે છે. આ જે એકાઉન્ટ છે એ જે રેસિડન્ટ ઇન્ડિયન એકાઉન્ટ કે હું ભારતમાં હતો ત્યારે જે મારી પાસે રકમો રહેલી છે એ એકાઉન્ટને સ્ટ્રેટ અવે એને રીડેઝિગ્નેટ થઈ જાય, એનું સ્ટેટસ ચેન્જ થઈ જાય અને એ એકાઉન્ટ એ રેસિડન્ટ ઇન્ડિયનમાંથી એ એનઆરઓ અકાઉન્ટ બની જાય છે. વળી ઇન્ડિયામાં જે કંઈ પણ પૈસા કોઈની પાસેથી આવતા હોય, એટલે કોઈ પાસેથી ફેમિલીની અંદર કોઈ ગિફ્ટ્સ આવે છે અથવા કોઈ પ્રોપર્ટી સેલ થાય છે, એને રિલેટેડ જે કાંઈ પણ રકમો જમા થાય એ માત્ર નોન રેસિડેન્ટના કેસીસમાં એનઆરઓ જ એકાઉન્ટની અંદર જમા થાય અને એની ઇન્ટરેસ્ટ ઇન્કમ છે એ ડિપોઝિટ ફોર્મમાં કે સેવિંગ્સ બેંક એકાઉન્ટ બંને ફોર્મની અંદર એ ટેક્સેબલ ઇન્કમ છે. આ એકાઉન્ટ કોઈ પણની સાથે, કોઈ પણ ઇન્ડિયન સાથે એ જોઈન્ટલી પણ હોલ્ડ કરી શકાય છે અને એના ડિપોઝિટ અકાઉન્ટની સામે એની લોન્સ પણ અવેલેબલ છે. બીજો જે અકાઉન્ટ છે એ એનઆરઈ અકાઉન્ટ છે. આ એકાઉન્ટ છે એ રિપેટ્રિએબલ અકાઉન્ટ છે. આની બેલેન્સીસ ઇન્ડિયાની બહાર જ્યારે પણ રૂપી એકાઉન્ટ છે પણ એ બેલેન્સીસ જે કંઈ પણ એમાં હોય એ ઇન્ડિયાની બહાર જ્યારે પણ નોન રેસિડન્ટ ચાહે ત્યારે એ લઈ જઈ શકે છે, એ એનો હક છે. ક્યારે પણ એ ઇન્ડિયાની બહાર એ પૈસા લઈ જઈ શકે છે. આની અંદર જે પૈસા જમા થઈ શકે છે એ એવા છે કે ફોરેનથી કોઈ પણ જાતનું રેમિટન્સ આવતું હોય એ પૈસા જમા થઈ શકે છે, અથવા બીજા નોન રેસિડન્ટ અકાઉન્ટમાંથી, નોન રેસિડન્ટ એક્સટર્નલ અકાઉન્ટમાંથી પણ એ પૈસા ટ્રાન્સફર થઈ અને એની અંદર જમા થઈ શકે છે. આ એકાઉન્ટનું જે ઇન્ટરેસ્ટ છે એ કમ્પ્લીટલી ટેક્સ ફ્રી છે અને ધારો કે કોઈ નોન રેસિડન્ટ ઇન્ડિયા આવતા હોય અને સાથે ફોરેન કરન્સી લાવતા હોય તો એ પણ આ એકાઉન્ટની અંદર ક્રેડિટ થઈ શકે છે. આ એકાઉન્ટની અંદર પણ લોન મળી શકે છે અને આ એકાઉન્ટમાં જો કોઈ વ્યક્તિને જોઈન્ટલી રાખવા હોય તો એ વ્યક્તિ એ જે તે એકાઉન્ટ હોલ્ડર ઓર એનઆરઆઈના રિલેટિવ હોવા જોઈએ. હવે આ જે એકાઉન્ટ છે FCNR એકાઉન્ટ, એ એકાઉન્ટ છે એ કોઈ સેવિંગ્સ બેંક એકાઉન્ટ નથી કે જેની અંદર પૈસા આપણે ચેક્સ ના ભરી શકાય, ચેક્સ ડ્રો કરી શકાય, પણ FCNR ઇઝ અ ડિપોઝિટ એકાઉન્ટ અને આ ડિપોઝિટ એકાઉન્ટ એનું જે નામ છે એ ફોરેન કરન્સી નોન રેસિડન્ટ ડિપોઝિટ અકાઉન્ટ. આ જે FCNR એકાઉન્ટની ખાસિયત એ છે કે જ્યારે પણ કોઈ પણ નોન રેસિડન્ટના પૈસા ઇન્ડિયામાં ઇન્ડિયન બેંકમાં આવેલા છે પણ એને એવું છે કે ભાઈ મારે રૂપીમાં આ પૈસાને નથી રાખવા, જે એનઆરઈ એકાઉન્ટની બેલેન્સ છે એને મારે
ડેઝિગ્નેટેડ ફોરેન કરન્સીમાં એને ડિપોઝિટને કન્વર્ટ કરી નાખવી છે. એટલે આપણી જ બેંકમાં અહીંયા જ પૈસા પડેલા છે, એમાંથી એ જે કન્ટ્રીમાં રહેતા હોય પણ એને ચોઇસ આપવામાં આવે છે કે ઇન્ડિયાની બેંક્સમાં જેપનીઝ યેન હોય કે યુરો હોય કે યુએસ ડોલર્સ હોય, ઓસ્ટ્રેલિયન ડોલર્સ હોય, એવી ઘણી બધી જે વર્લ્ડની મેજર કરન્સીઝની અંદર એ એનઆરઈ એકાઉન્ટનું જે રૂપી બેલેન્સ છે એ જ સ્ટ્રેટ હવે એ ફોરેન કરન્સીમાં ઇન્ડિયામાં જે ડિપોઝિટ કરી શકે છે. અને આ જે એકાઉન્ટનું જે આ ડિપોઝિટનું જે ઇન્ટરેસ્ટ હોય છે એ ટેક્સ ફ્રી હોય છે. આનો એડવાન્ટેજ આ ટાઈપના એકાઉન્ટનો ઓર આ ટાઈપના ડિપોઝિટનો એ હોય છે કે ઘણી વખત નોન રેસિડેન્ટને એક્સચેન્જ રિલેટેડ ડેપ્રિસિએશનનો ફિયર હોય છે કે ભાઈ હું ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ તો મારે કરવું છે, પણ જ્યારે હું ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરું અને જે તે મારી કરન્સી છે એની સામે રૂપીનું ડેપ્રિસિએશન થાય તો એની સામે મને શું પ્રોટેક્શન થાય. તો એવા સંજોગોમાં એવું કરી શકાતું હોય છે કે ડિપોઝિટ જે છે એ ફોરેન કરન્સીમાં FCNR એકાઉન્ટમાં જ રાખવામાં આવે, એની સામે ઇન્ડિયન રૂપીમાં બોરોઈંગ કરવામાં આવે અને એ ઇન્ડિયન રૂપીનું બોરોઈંગ છે એ ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવામાં આવે. તો આવા સંજોગોમાં એ બંને જે ઓબ્જેક્ટિવ છે એ મીટ થતા હોય છે કે જેમાં ફોરેન કરન્સી રિલેટેડ એને કમ્ફર્ટ મળે છે કે મારા જે કંઈ એક્સચેન્જ રેટ રિલેટેડ ડેપ્રિસિએશન છે એ પ્રોટેક્ટ થાય છે, સાથે મારો ઓબ્જેક્ટિવ છે કે મારે ઇન્ડિયામાં પૈસા ઇન્વેસ્ટ કરવા છે એ મારાથી થઈ શકે છે. આ એકાઉન્ટ પણ કોઈ પણ રિલેટિવની સાથે જોઈન્ટલી એ હોલ્ડ કરી શકાય છે. હવે જે નેક્સ્ટ પિલર છે અને ખાસ ઇમ્પોર્ટન્ટ પિલર છે એ ટેક્સેશન અને DTAA છે. હવે ટેક્સેશનની જ્યારે વાત આવે અને ઇન્ડિયાની વાત આવે તો પહેલી વાત આવે કે પરમેનન્ટ અકાઉન્ટ નંબર એ દરેક NRI એ લેવો જરૂરી છે કે નહીં. હવે જો કોઈ પણ વ્યક્તિ ઇન્ડિયામાં આવતી હોય, કોઈ મેરેજ ફંક્શન ફરવા આવતી હોય અને ઇન્ડિયાથી પાછી જતી રહેતી હોય તો ફાઇન, પણ ઇન્ડિયામાં કોઈ પણ મિનિંગફુલ ટ્રાન્ઝેક્શન્સ કરવા હોય તો ઇન્ડિયામાં પરમેનન્ટ અકાઉન્ટ નંબર એ હોવો જરૂરી છે. આ જે બધા ટ્રાન્ઝેક્શન્સ છે જે અહીંયા ડિટેલ આઉટ કરેલા છે એ કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ જો ઇન્ડિયામાં કરવા હોય તો પરમેનન્ટ એકાઉન્ટ નંબર એ હોવો જરૂરી છે. પરમેનન્ટ એકાઉન્ટ નંબર છે એ બીજા દેશોમાં જે ટેક્સ આઈડેન્ટિફિકેશન નંબર કહેવામાં આવે છે, ટીન નંબર, એના જેવો ઇન્ડિયાની વર્ઝન ઇઝ કોલ્ડ પરમેનન્ટ એકાઉન્ટ નંબર. હવે કોઈ પણ વ્યક્તિ જ્યારે પરમેનન્ટ એકાઉન્ટ નંબર લે ત્યારે એક એને એવો પ્રશ્ન થાય છે કે જો હું આ પરમેનન્ટ એકાઉન્ટ નંબર લઈશ તો મારે વર્ષો વર્ષ ઇન્ડિયામાં રિટર્ન્સ ભરવાની જરૂરિયાત રહેશે? તો એનો જવાબ એ છે કે જો કોઈ પણ વ્યક્તિની આવક એ મિનિમમ જે ટેક્સેબલ છે એનાથી નોન ટેક્સેબલ છે એને એક્સીડ થતી હોય તો જ એને ઇન્ડિયામાં ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરવું ફરજિયાત છે. પણ જો એને કોઈ રિફંડ લેવું હોય અથવા કોઈ લોસને કેરી ફોરવર્ડ કરવો હોય તો એવા સંજોગોમાં પણ એને ઇન્ડિયામાં રિટર્ન ભરવું જરૂરી છે. અને જો એવા કોઈ મેજર ટ્રાન્ઝેક્શન્સ, જે 7 જાતના જુદા જુદા ટ્રાન્ઝેક્શન્સ જે અહીંયા બતાવેલા છે એ ટાઈપના એવા સ્કેલના જો ટ્રાન્ઝેક્શન્સ કરેલા હોય તો એવા સંજોગોમાં પણ એને રિટર્ન ભરવું ફરજિયાત છે. પણ માત્ર પરમેનન્ટ એકાઉન્ટ નંબર મારી પાસે છે એને માટે મારે રિટર્ન ભરવું એવું ફરજિયાત નથી. હવે વધુ એક પ્રશ્ન જે આવતો હોય છે એ એવો હોય છે કે આધાર કાર્ડ અને OCI કાર્ડ એ નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ એ લેવા માટેની જરૂરિયાત હોય છે ખરી? હવે એનો જો આપણે જવાબ સમજીએ તો આધાર કાર્ડ એ નું જે રેગ્યુલેશન છે એની એક રિક્વાયરમેન્ટ છે કે આધાર કાર્ડમાં જો એલિજિબલ થવું હોય, આધાર કાર્ડ મળવાને પાત્ર થવું હોય તો છેલ્લા 12 મહિનાની અંદર 182 દિવસ ઇન્ડિયાની અંદર હોવું જરૂરી છે. એટલે જો કોઈ વ્યક્તિ આધાર કાર્ડ મળવાને માટે એલિજિબલ જ ન થતું હોય તો એ વ્યક્તિને આધાર કાર્ડ હોવું જ એવું જરૂરી નથી. એટલે નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સને ઇન્ડિયામાં આધાર કાર્ડ હોવું
એ કોઈ ફરજિયાત વાત નથી. હવે બીજા જે કાર્ડની વાત છે, જે ઓસીઆઈ કાર્ડ. ઓસીઆઈ કાર્ડ એ એવા નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ માટે છે કે જેને પર્સન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન છે, પણ એ લોકોએ ફોરેનનો પાસપોર્ટ, ફોરેનની સિટીઝનશીપ લઈ લીધી છે. તો એવા સંજોગોમાં ઇન્ડિયામાં કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ટ્રાન્ઝેક્શન્સ કરવા હોય, આઈધર રિયલ એસ્ટેટમાં કે ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ, તો એની માટે ફેમાના જે રેગ્યુલેશન્સ છે એ પ્રમાણે ઇન્ડિયામાં એ ટ્રાન્ઝેક્શન્સ કરવા માટે ઓસીઆઈ કાર્ડ હોવું એ જરૂરી છે. હવે એક એવો ઇસ્યુ હોય છે કે જે કોઈ પણ પેન નંબર ઇન્ડિયામાં હોલ્ડ કરતા હોય, એણે એ પેનને આધાર કાર્ડ સાથે એને લિંક કરવાની એક રિક્વાયરમેન્ટ છે. તો ઘણા બધા નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સના કેસમાં એવું થાય છે કે મારી પાસે તો હું એલિજિબલ જ નથી આધાર કાર્ડ માટે, તો હું આ પેન નંબર જે તમે કહો છો કે મારે ઇન્ડિયામાં ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ કરવા છે તો મારે જોઈશે, તો એ બેને લિંક કરવા કેવી રીતે? તો એની માટે ઇન્કમ ટેક્સ લોની અંદર જે લોકો નોન રેસિડેન્ટ છે અને જે લોકોએ આધાર કાર્ડ મળવા માટે એલિજિબલ નથી, એ લોકો માટે એક્ઝમ્પશન આપવામાં આવેલું છે. એ લોકો એને લિંક કરવું જરૂરી નથી. પણ જો એ નોન રેસિડેન્ટ ઇન્ડિયન પાસે આધાર કાર્ડ હોય તો એ આધાર કાર્ડને પેન સાથે લિંક કરવું જરૂરી છે. પણ એલિજિબલ નથી અને નથી તો એને લિંક કરવું જરૂરી નથી. અને એને રિલેટેડ જો પ્રોસિજરમાં કંઈ ડિફિકલ્ટી પડતી હોય તો એની માટે ધેર આર વેઝ એન્ડ મીન્સ કે જેનાથી એ વસ્તુને સોલ્વ થઈ શકે છે. હવે જે વાત છે કે ટેક્સેશન ઇન્ડિયામાં નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સને કઈ રીતથી થાય છે, તો એનો સિમ્પલ જવાબ એ છે કે જે કોઈ પણ ઇન્કમ ઇન્ડિયામાંથી અક્રુ, અરાઇઝ કે રિસીવ થતી હોય, જે ઇન્ડિયામાંથી ઉદ્ભવતી હોય, ઇન્ડિયામાંથી કંઈ પણ એનું ઉપાર્જન થતું હોય, તો એ બધી જ આવકો ઇન્ડિયામાં ટેક્સેબલ છે. નોન રેસિડેન્ટ્સ માટે ફોરેનની કોઈ પણ ઇન્કમ એ ઇન્ડિયામાં ટેક્સેબલ નથી. ઇન્ડિયાના ટેક્સ ઓથોરિટીઝને ફોરેનમાં રહેલી અસેટ્સ કેટલી છે, શું છે, ક્યાં છે, કેવી રીતના આવક થાય છે, એની પર કોઈ પણ જાતનું જ્યુરિસ્ડિક્શન નથી. એનો જે હક છે ઇન્ડિયન ટેક્સ ઓથોરિટીઝનો એ લિમિટેડ છે ટુ ધી એક્સટેન્ટ ઓફ ઇન્કમ્સ અરાઇઝિંગ, અક્રુઇંગ, રિસીવ્ડ ઇન ઇન્ડિયા. તો હવે આ જે ઇન્ડિયાની ઇન્કમ છે એની પર કયા રેટે ટેક્સ ભરવાનો છે? હવે આ સ્ટેજે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ્સ એ પિક્ચરમાં આવેલા છે. ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ એવા એગ્રીમેન્ટ છે કે જે બે જ્યુરિસ્ડિક્શન્સ એટલે ઇન્ડિયા અને સામેનો કન્ટ્રી, એટલે પછી યુએસ હોય કે યુકે હોય, ઓસ્ટ્રેલિયા હોય કે સિંગાપોર હોય, આ બધા કન્ટ્રીઝ એટલે ઇન્ડિયાના 94 મેજર ઇકોનોમીઝ ઓફ ધ વર્લ્ડ સાથે એને DTAA સાઇન કરેલા છે. હવે એ જે DTAAમાં ઘણા બધા એ પર્ટિક્યુલર કન્ટ્રીને રિલેટેડ કન્સેશન્સ આપવામાં આવેલા હોય છે, ઘણી બધી ટર્મ્સ આપવામાં આવેલી હોય છે. એટલે જ્યારે કોઈ પણ નોન રેસિડેન્ટને ઇન્ડિયામાં ટેક્સ ભરવાની જ્યારે જવાબદારી થતી હોય છે ત્યારે એને ચોઇસ મળે છે કે ઇન્ડિયાના ટેક્સ કાયદા પ્રમાણે તમારે ટેક્સીસ અને એ કાયદા પ્રમાણે તમારી આવકને બતાવી છે કે પછી DTAA ની જે જોગવાઈઓ છે એ પ્રમાણે બતાવી છે, એ એને ચોઇસ કરવાનો હક રહે છે. એટલે ઇન્ડિયાની અંદર ધારો કે ડિવિડન્ડ્સ છે, એ ડિવિડન્ડ્સ એવી રીતના ટેક્સ થતા હોય કે મારી રેગ્યુલર ઇન્કમમાં એડ થતા હોય અને આપણે 30% ટેક્સ પ્લસ સરચાર્જ પ્લસ સેસમાં જો જતા હોય અને DTAA નો રેટ એ પર્ટિક્યુલર કન્ટ્રી સાથે ખાલી 10% હોય કે 15% હોય, તો ઇન્ડિયા કેન ચાર્જ taxes on that dividend only to the extent of 15%. એટલે નોન રેસિડેન્ટ ઇન્ડિયનને હક મળે છે કે ભાઈ મારે ઇન્ડિયન લો છે ને એ પ્રમાણે મારે ટેક્સ નથી ભરવો, મારે તો DTAA નો જે કન્સેશનલ રેટ છે એ પ્રમાણે ટેક્સ ભરવો છે. અને DTAA માં બીજો એક એડવાન્ટેજ એવો છે કે જ્યારે એની અંદર એક પર્ટિક્યુલર ટેક્સ ડિટરમાઇન કરેલો હોય, એ ટેક્સ એ જ ટેક્સ ભરવાનો છે, એની અંદર કોઈ જાતનો સરચાર્જ કે સેસ
જે ઇન્ડિયન ટેક્સ લોઝ પ્રમાણે લાગુ પડે છે એ પણ લાગુ પડતો નથી. ઇવન ઘણા બધા કન્ટ્રીઝ સાથે, જે રાજી તેના પ્રેઝન્ટેશનમાં વાત કરશે, કે ઘણા બધા એવા કન્સેશન્સ આપવામાં આવેલા છે. ઘણી બધી ઇન્કમોને પણ ઇન્ડિયા ટેક્સ નથી કરી શકતું, જે આ DTAA માં કવર થતા હોય એવા કન્ટ્રીઝમાં. હવે જે કાંઈ પણ ટેક્સીસ જે ઇન્ડિયામાં ભરેલા હોય એ બધા જ ટેક્સીસ એ ઇન્ડિયામાં ભરેલા છે. પણ જ્યારે એ કોઈ પણ નોન રેસિડન્ટ એના પોતાના કન્ટ્રી ઓફ રેસિડન્સની અંદર એ જ્યારે એ હોય છે ત્યારે એને એની ગ્લોબલ ઇન્કમ, એટલે એ જે તે દેશમાંથી થતી ઇન્કમ પ્લસ ઇન્ડિયામાંથી થતી ઇન્કમ પણ ત્યાં એને ડિસ્ક્લોઝ કરવી પડતી હોય છે, ઓર એને ટેક્સ માટે ઓફર કરવાની થતી હોય છે. એવા સંજોગોમાં એ સિચ્યુએશનની અંદર પણ DTAA ઉપયોગી થતા હોય છે. DTAA નું જે એનો બેઝિક નામ છે કે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ. એટલે ધારો કે ઇન્ડિયામાં મને કેપિટલ ગેઇન્સ થાય છે, ઇક્વિટી રિલેટેડ કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ્સ કે શેર્સ હું વેચું છું, એની અંદર 12.5% ઇન્ડિયા એમ કહેશે કે ભાઈ લોંગ ટર્મ કેપિટલ ગેઇનનું 12.5% એની પર ટેક્સેશન લઉં છું. હવે આ જ ઇન્કમ એ ફોરેન જ્યુરિસ્ડિક્શન, મે બી ઓસ્ટ્રેલિયા, US, UK જ્યાં હોય ત્યાં આ ઇન્કમને એણે પાછી ડિસ્ક્લોઝ કરી અને એ જે તે કન્ટ્રીના લો પ્રમાણે ટેક્સ ભરવાનો થાય છે. હવે એ જ્યારે ટેક્સ ભરે છે તો એવો પ્રશ્ન આવે કે ઇન્ડિયામાં તો મેં ઓલરેડી ટેક્સ ભરેલો છે આવક ઉપર, અને તમે પાછા મને આ કન્ટ્રી ઓફ રેસિડન્સમાં પાછો ટેક્સ ભરાવડાવો છો. તો એની માટે જે ઇન્ડિયામાં ભરેલો ટેક્સ છે એનો જ્યારે એ ફોરેનમાં ઇન્કમને ઓફર કરે છે ત્યારે એનો એને સેટ ઓફ મળી જાય છે. એટલે એની અલ્ટિમેટ ટેક્સ લાયબિલિટી વિલ બી ઇક્વલ ટુ ધ ટેક્સીસ વિચ આર લેવિડ ઇન ધેટ ફોરેન જ્યુરિસ્ડિક્શન. એટલે યુએસની અંદર કે યુકેમાં જે કાંઈ ટેક્સ હોય એમાં ઇન્ડિયામાંથી ભરેલો જે કાંઈ પણ ટેક્સ છે એનું ડિડક્શન એ જે તે વ્યક્તિને એ મળી જાય છે. હવે આ જે મેં વાત કરી કે ઇન્કમ્સ છે, એ ઇન્કમ્સને ઇન્ડિયામાંથી થતી ઇન્કમને ફોરેનમાં ડિસ્ક્લોઝ કરવાની છે. સાથે સાથે જે કાંઈ ટેક્સીસ જે કાંઈ છે એ ટેક્સીસનો પણ સેટ ઓફ લેવાનો હોય છે. એવા સંજોગોમાં પ્રશ્ન એ આવે છે કે ઇન્ડિયાનું જે ટેક્સ યર હોય છે, ઇન્ડિયાની કરન્સી છે, ઇન્ડિયાનો જે ટેક્સ કલેક્શનની મિકેનિઝમ છે એ અને ફોરેન કન્ટ્રીની ટેક્સ કલેક્શનની મિકેનિઝમ જુદી હોવાની છે. એટલે ધારો કે આપણે યુએસની વાત કરીએ તો યુએસની અંદર જે ફિનાન્શિયલ યર ઓર ટેક્સ યર એઝ વોટ દે સે એ છે એ 1st જાન્યુઆરી ટુ 31st ઓફ ડિસેમ્બર છે. જ્યારે ઇન્ડિયાની અંદર જે ફિનાન્શિયલ યર છે ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ 1st ઓફ એપ્રિલ એન્ડ એન્ડ્સ ઓન 31st ઓફ માર્ચ. તો એવા સંજોગોમાં આપણે જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન્સ આપણા થયેલા હશે એ ઇન્ડિયાની અંદર જ્યારે ઇન્ડિયન ટેક્સીસ ફાઇલ કરતા હોય ત્યારે 1/4 to 31(3) ના બેઝિસ ઉપર આપણે સબમિટ કરવાના થાય, અને જ્યારે યુએસની અંદર આપણે આ ઇન્કમ્સ ઓફર કરવાની થાય તો એને 1/1 થી 31/12 ના બેઝિસ ઉપર એને સબમિટ કરવાની થાય. હવે આ જ્યારે ઇન્કમ્સ બધી જે આપણે એને સેગ્રીગેટ કરી અને ત્યાં ઓફર કરીએ ત્યારે આપણે પ્રશ્ન એવો આવે કે મેં જે કાંઈ ટેક્સીસ ભરેલા છે ઇન્ડિયામાં એ મારું 31(3) એ યર પૂરું થઈ ગયું છે અને એ જે યર છે એના ટેક્સીસ બધા ડિટરમાઇન થઈ ગયા છે. પણ 1/4 થી જે યર ચાલુ થાય છે ને 31/12 એ યર હજી ઇન્ડિયાનું યર તો ચાલુ છે. તો એવા સંજોગોમાં જે આ 9 મહિનાની જે કાંઈ ઇન્કમ્સ છે એ ઇન્કમ્સને કોમેન્સ્યુરેટ જે કાંઈ ટેક્સીસ એને લગતા એને માટે થતા જે કાંઈ ટેક્સીસ છે એની ક્રેડિટ એ યુએસમાં મળવા પાત્ર છે. એટલે એનું સ્પેસિફિક કેલ્ક્યુલેશન કરી માત્ર એમાં ધારો કે TDS થયેલો હોય તો એ TDS નહીં પણ TDS માંથી ધારો કે રિફંડ થઈ જતા હોય તો નેટ અમાઉન્ટ જે કાંઈ આપણે ટેક્સ તરીકે ઇન્ડિયામાં ભરવાના છે અથવા એડવાન્સ ટેક્સ એની પર ભરેલો હોય ઇન્કમ ઉપર, તો એ જે ઇન્કમ આ 12 મહિનાની જે છે એના ઉપર થતી કમ્પ્લીટ ટેક્સ લાયબિલિટી ભલે ઇન્ડિયાનું યર ચાલુ છે હજી પૂરું નથી થયું પણ એને રિલેટેડ જે ટેક્સ લાયબિલિટી અને એ પણ ભરેલી હોય એ ટેક્સ લાયબિલિટી એ યુએસની અંદર એ ક્રેડિટ મળવા પાત્ર છે. સાથે સાથે
ડિફરન્ટ જ્યુરિસ્ડિક્શન્સની અંદર ડિફરન્ટ રિક્વાયરમેન્ટ્સ હોય છે ઇન ટર્મ્સ ઓફ ડિસ્ક્લોઝર. એટલે માત્ર આજે મેં વાત કરી એમ ખાલી ઇન્કમ અને ટેક્સીસ એક જ વાત નથી, પણ સાથે સાથે ધારો કે યુએસની વાત કરીએ તો યુએસ એના કોમ્પ્લાયન્સ માટે એ ઘણી બધી ડિટેલ્સ એવો આગ્રહ રાખતા હોય છે કે ફોરેનમાંથી થતી ઇન્કમ હોય તો એની માટે કઈ ટાઈપની ઇન્કમ છે, ક્યાંથી આવેલી છે, એનું નેમ, એડ્રેસ, પછી એનું કન્વર્ઝન. હવે જે ઇન્કમ છે ઇન્ડિયામાં થાય છે એ ઇન્ડિયન રૂપીઝમાં થાય છે, એ પર્ટિક્યુલર ડેટે થાય છે. તો એ જે તે દિવસનો જે રેફરન્સ રેટ હોય એના બેઝિસ ઉપર એને એ ફોરેન કરન્સીમાંથી કન્વર્ટ કરી અને એ પ્રમાણે એ ફોરેનમાં ઓફર કરવાની જવાબદારી હોય છે. હવે આ સાથે યુએસની અંદર ઇવન ફોરેનમાં ખાસ કરીને જે ફાઇનાન્શિયલ અસેટ્સ હોલ્ડ કરતા હોય ઓર કરંટ યરની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ્સ કરેલા હોય અને મ્યુચ્યુઅલ ફંડ્સ જેવી પૂલ્ડ એસેટ્સમાં જે કાંઈ પણ બેલેન્સીસ હોય એ પણ ડિસ્ક્લોઝ કરવું જરૂરી છે. અમે આ બધા જ કેલ્ક્યુલેશન જે યુએસના કે બીજા કોઈ પણ જ્યુરિસ્ડિક્શનના સીપીએને જે આ બધી રિક્વાયરમેન્ટ્સ હોય છે એ અમે અમારી ઓફિસમાંથી એવી રીતના આપતા હોય છે કે પ્લગ એન્ડ પ્લે મોડ હોય છે. અને આ $1 million ઉપરાંત ધારો કે કોઈને એમ થાય કે ના મારે તો એક સાથે 1 million થી વધારે લઈ જવા છે, તો એવા સંજોગોમાં જ એ આરબીઆઈની સ્પેસિફિક પરમિશન લેવાની જરૂર છે. અમે અમારા ક્લાયન્ટ્સને બધાને એવી સલાહ આપતા હોય છે કે જ્યારે પણ કોઈ ફંડ્સ એનઆરઓ અકાઉન્ટની અંદર હોય તો એને આ જે આપણી પાસે અત્યારે લીવે ઓર એડવાન્ટેજ જે આપણી પાસે છે કે 1 million ને એનઆરઓમાંથી એનઆરઈમાં કન્વર્ટ થઈ શકે છે, તો એ ઓલવેઝ એનઆરઓની બધી જ બેલેન્સીસને એનઆરઈમાં કન્વર્ટ કરી નાખીએ તો એ ઇવન આપણી માટે એડવાન્ટેજિયસ છે, કારણ કે એનઆરઈ એકાઉન્ટનું ઇન્ટરેસ્ટ પણ ઇન્ડિયામાં ટેક્સ ફ્રી છે. એટલે કોઈ જાતનો ટીડીએસ કે આ તે કે એની કોઈ જાતની જવાબદારી રહેતી નથી. અને એકવાર જો એ એનઆરઈ એકાઉન્ટ બેલેન્સીસ હશે તો then it is a right of the person who is holding the balance in the NRE account કે મારે જ્યારે જોઈતા હોય, હું અથવા મારા વારસદારો એને જ્યારે જોઈતા હોય ત્યારે એ પૈસા હું એનઆરઈ માંથી બહાર લઈ જવા માટે મારો હક છે. એટલે જ્યારે પણ ફાઇનાન્શિયલ અસેટ્સમાં કે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં કરતા હોય તો જેવા એનઆરઓમાં પૈસા આવે તો એને એનઆરઈમાં કન્વર્ટ કરી અને ફર્ધર ઇન્વેસ્ટમેન્ટ કરીએ એ વસ્તુ વધારે આપણી માટે બેનિફિશિયલ છે. આ $1 million ઉપરાંત જો ટુ ધી એક્સટેન્ટ ઓફ 2 રેસિડેન્શિયલ હાઉસીસ જો ઇન્ડિયાની અંદર એ રેસિડેન્શિયલ હાઉસીસ એનઆરઆઈ દ્વારા ફોરેન કરન્સીથી એટલે ટ્રાન્સફર ફ્રોમ એનઆરઈ એકાઉન્ટ ઓર રેમિટન્સીસ આઉટસાઇડ ફ્રોમ ઇન્ડિયા, એટલે હું જ્યારે મકાન લેતો હતો ત્યારે મેં ફોરેનથી પૈસા મોકલેલા હતા અથવા મારી એનઆરઈ એકાઉન્ટની બેલેન્સીસમાંથી જો એ પૈસા લીધેલા હતા, અને એવા 2 રેસિડેન્શિયલ હાઉસીસ વિધાઉટ એની લિમિટ્સ છે એ પૈસા પણ આ $1 million ઉપરાંત એ ઇન્ડિયાની બહાર લઈ જઈ શકાય છે. પછી જે કોઈ પણ કરંટ એકાઉન્ટ ઇન્કમ્સ છે વિચ ઇઝ લાઇક એની ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ, બિઝનેસ પ્રોફેશન રિલેટેડ ઇન્કમ્સ, એ ઇન્કમ્સ પર ઇન્ડિયામાં ટેક્સ ભરી અને આ 1 million ઉપરાંતમાં જે કોઈ પણ આ બધી રકમ થયેલો હોય એમાં ઇન્ડિયામાં જે ટેક્સીસ ભરાઈ જાય તો એને ઇન્ડિયાની બહાર લઈ જવાની છૂટ છે. હવે કોઈ નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ અમને ઘણા બધા એનઆરઆઈઝને એવી ઇન્ક્વાયરી થતી હોય છે કે મારે ઇન્ડિયાની અંદર કોઈ બિઝનેસ એક્ટિવિટી ચાલુ કરવી છે, કોઈ બિઝનેસ ચાલુ કરવો છે, તો એની માટે નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ આર એબ્સોલ્યુટલી વેલકમ ટુ સ્ટાર્ટ બિઝનેસીસ ઇન ઇન્ડિયા. પ્રોપરાઇટરશીપ, પાર્ટનરશીપ એ એન્ટિટીમાંથી પણ ચાલુ કરી શકાય છે. એમાં માત્ર લિમિટેશન એ છે કે એ રિયલ એસ્ટેટ બિઝનેસ ઓર એગ્રીકલ્ચર એક્ટિવિટીનો બિઝનેસ એ નથી કરી શકતા. બાકી પ્રોપરાઇટરશીપ કે પાર્ટનરશીપ સ્ટેટસની અંદર કોઈ પણ જાતનો એ બિઝનેસ કરવા માટે હકદાર છે. સાથે સાથે જો કોઈ પણ વ્યક્તિ એવું પ્લાન કરતા હોય કે મારે એલએલપી ઓર કંપની ફોર્મમાં કોઈ બિઝનેસ કરવો છે, તો જે બિઝનેસીસ ઇન્ડિયાની અંદર નોટિફાઈ થયેલા છે વિચ આર અંડર ધ ઓટોમેટિક રૂટ, કે જેની માટે કોઈ અપ્રુવલ સ્પેસિફિકલી લેવાની જરૂર નથી, અને મોસ્ટ ઓફ ધ બિઝનેસીસ જે આપણે વિચારી શકીએ એ ઇન્ડિયાની અંદર ઓટોમેટિક રૂટમાં છે. પણ એવા અમુક સેક્ટર સેગમેન્ટ્સ છે વિચ ઇઝ ડિફેન્સ ને એ ટાઈપના જે બધા છે કે જેમાં
અપ્રુવલ, એનું પ્રોડક્શન ચાલુ કરવું હોય તો ગવર્મેન્ટની અપ્રુવલ લેવી પડે. એવા જ બિઝનેસીસ માટે, નોન રેસિડેન્ટ્સ માટે રિસ્ટ્રિક્શન છે. બાકી ઇવન LLP અને કંપની ફોર્મેટમાં પણ કોઈ પણ બિઝનેસ ચાલુ કરવા માટે હક છે. હવે જ્યારે કોઈ પણ NRI જે ઇન્ડિયામાં પાછા રીલોકેટ થતા હોય, એ પાછા આવી જતા હોય, તો એને આટલી વસ્તુઓ ખાસ કરવી જરૂરી છે. જે કંઈ પણ એના ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ્સ હોય, કે કોઈ મ્યુચ્યુઅલ ફંડ્સમાં છે, બેંક્સમાં છે, ઇન્સ્યોરન્સ કંપનીઝમાં છે, તો એ બધી જગ્યાએ એને ઇન્ફોર્મ કરવું જોઈએ કે હવે મારું સ્ટેટસ ચેન્જ થઈ જાય છે અને હવે હું નોન રેસિડન્ટની બદલે હું રેસિડન્ટ બની જાઉં છું. અને એનું જે સ્ટેટસ છે, જે ફેમાની અંદર જે સ્ટેટસમાં ફેરફાર થાય છે, એ એને ઇન્ફોર્મ કરવું જરૂરી છે. એની પાસે જો બેંકમાં NRO એકાઉન્ટ હોય તો એ એકાઉન્ટને રીડેઝિગ્નેટ કરી અને જે એકાઉન્ટ બની જાય એ પછી રેસિડન્ટ ઇન્ડિયન એકાઉન્ટ્સ બની જાય. અને NRE એકાઉન્ટ છે, એ NRE એકાઉન્ટ આઈધર રેસિડન્ટ ઇન્ડિયન એકાઉન્ટ બની જાય ઓર રેસિડન્ટ ફોરેન કરન્સી RFC એકાઉન્ટ પણ એ બની શકે. હવે જે ડિપોઝિટ્સ, જે NRO, NRE, FCNR ફિક્સ ડિપોઝિટ મૂકેલી છે અને એનો ટેન્યોર હજી બાકી છે, એનો સમય હજી મેચ્યોરિટી થવામાં બાકી છે, તો એટલો સમય એ ડિપોઝિટ્સને એ સ્ટેટમાં એને હોલ્ડ કરી શકાય છે. એટલે NRO, NRE જે કંઈ ડિપોઝિટ હોય, FCNR ડિપોઝિટ હોય, તો એનો પીરિયડ જ્યાં સુધી એક્સપાયર ન થતો હોય ત્યાં સુધી એ જ રીતના એને હોલ્ડ કરી શકાય છે. હવે જે ફોર્થ પિલરની વાત છે, અને જે મેં શરૂઆતમાં કીધી કે અગત્યનું છે, કે વ્યક્તિની ગેરહાજરી થાય તો શું કાયદાઓ લાગુ પડે, એની માટેની પણ સમજણ કોઈ પણ નોન રેસિડન્ટ માટે જરૂરી છે. હવે જ્યારે કોઈ પણ વ્યક્તિની ગેરહાજરી થાય તો, અને એ વ્યક્તિ જો ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડ કરતી હોય તો ઓકે, ફાઇન. પણ ઘણા બધા સંજોગોમાં એવું હોય છે કે જે તે પર્સને ઇન્ડિયાની સિટીઝનશીપ છે એ એને રેલિંક્વિશ કરી દીધી છે ઓર સરેન્ડર કરી દીધી છે અને ફોરેનનો પાસપોર્ટ ઓર ફોરેનની સિટીઝનશીપ લઈ લીધી છે. તો એને પ્રશ્ન એ થાય છે કે હું સિટીઝન ફોરેનનો છું, તો ઇન્ડિયામાં મારી જે રહેલી એસેટ્સ છે એની ઉપર વારસાઈ અંગેના, સક્સેશન અંગેના કયા કાયદા લાગુ પડે. હવે એનો જવાબ એ છે કે ઇન્ડિયામાં જો કોઈ પણ અસેટ્સ લોકેટેડ હોય, આઈધર મૂવેબલ ઓર ઇમૂવેબલ, તો એવા સંજોગોમાં laws of succession which are applicable in India are applicable in case of the deceased person. એટલે જે ગુજરનાર વ્યક્તિ છે એ ગુજરનાર વ્યક્તિને ઇન્ડિયાના જે વારસાઈ અંગેના કાયદાઓ છે એ જ કાયદાઓ એને લાગુ પડશે, ભલે એ કોઈ ફોરેન કન્ટ્રીના સિટીઝન હોય. હવે ઇન્ડિયામાં જે વારસાઈ અંગેના કાયદાઓ છે એની એક સ્લાઇડમાં સંક્ષિપ્ત આપણે સમજણ લઈએ તો એ અહીંયા આ સ્લાઇડમાંથી આપણને મળી જાય એવું છે. કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય એટલે બે સિચ્યુએશન થાય. આઈધર એ વ્યક્તિ એ વિલ કર્યા પછી ગુજરી જાય છે. હવે જ્યારે કોઈ પણ વ્યક્તિ વિલ કર્યા પછી ગુજરી જાય તો એને ટેસ્ટામેટરી સક્સેશન ઇન્ડિયામાં કહેવામાં આવે છે. અને વિલ કરવાની જે જોગવાઈઓ છે એ ઇન્ડિયન સક્સેશન એક્ટની અંદર છે. એટલે કોઈ પણ વ્યક્તિ જો વિલ કરે છે તો વિલની અંદર એ એની ઈચ્છા દર્શાવે છે કે મારી ગેરહાજરીમાં મારી મિલકતો આ જે તે વ્યક્તિઓ જેને હું વિલની અંદર મેન્શન કરું છું એ લોકો આના બેનિફિશિયરીઝ બનશે. તો ઇન્ડિયન સક્સેશન એક્ટની અંદર એ જે તે બેનિફિશિયરીઝ એ મિલકતના માલિક બની જશે. હવે એવો સિનેરિયો થાય કે એ વ્યક્તિ વિલ કર્યા વગર ગુજરી જાય છે. તો એ વિલ કર્યા વગર ગુજરી જાય ત્યારે એને ઇન્ટેસ્ટેટ સક્સેશન કહેવામાં આવે છે. અને જ્યારે ઇન્ટેસ્ટેટ સક્સેશનની વાત હોય ત્યારે જે તે વ્યક્તિ ગુજરી ગયેલી છે એ વ્યક્તિનો જે કોઈ પણ ધર્મ હોય, એટલે ધારો કે હિન્દુ છે તો એને હિન્દુ સક્સેશન એક્ટ લાગુ પડે છે. અને હિન્દુ સક્સેશન એક્ટની અંદર એના જે કોઈ પણ વારસદારો છે એ એની અંદર ડિફાઇન્ડ છે. અને એ ડિફાઇન્ડ છે એમાં ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 લીગલ એર્સ છે. એટલે જ્યાં સુધી ક્લાસ 1 ના એર્સ હોય ત્યાં સુધી એ મિલકતો પછી એ 1 હોય કે 3 હોય કે 5 હોય એ બધાને
સરખે હિસ્સે ક્લાસ 1 heirsને એ મિલકતો મળવાને પાત્ર છે. એટલે ઇન્ડિયામાં જે સક્સેશન છે એની અંગેની આ પ્રમાણેની જોગવાઈ છે. હવે ઘણા બધા નોન રેસિડેન્ટ સાથે અમે ચર્ચા જ્યારે કરતા હોય છે, ઇવન ફોર ધેટ મેટર ઇવન રેસિડન્ટ સાથે, તો એ લોકોને એક એવી ઇમ્પ્રેશન હોય છે કે મેં તો મારા વિલ નથી બનાવેલું કે નથી હું બહુ આ અંગેનું હું વિચાર કરતો, પણ મેં નોમિનેશન મારા બધા જ ઇન્વેસ્ટમેન્ટ્સની અંદર મેં કરી દીધેલું છે, ઓર મારા એકાઉન્ટની અંદર મારી સાથે આઈધર ઓર સર્વાઈવર બેઝિસ ઉપર કોઈ વ્યક્તિ છે, મારા કોઈ ફેમિલી મેમ્બર્સ એની અંદર ઓલરેડી છે. એટલે મારી ગેરહાજરી થશે તો એ જે તે વ્યક્તિ એ આઈધર ઓર સર્વાઈવર બેઝિસ ઉપર અથવા એઝ અ નોમિની એ જે તે મિલકત એને મેળવી લેશે. પણ એ જે મિલકત જ્યારે પણ એ આઈધર ઓર સર્વાઈવર બેઝિસ ઉપર એ જોઈન્ટ હોલ્ડરને મળે છે અથવા એ નોમિનીને મળે છે, તો એ નોમિની એના માલિક નથી બનતા. એ માત્ર એ નોમિની કે એ જોઈન્ટ હોલ્ડર ઇઝ અ કસ્ટોડિયન ઓર ટ્રસ્ટી ઓફ ધોઝ અસેટ્સ. એટલે મારે 2 સન અને મારા વાઇફ છે, તો એ મારી ગેરહાજરી થાય અને મેં મારા માત્ર એક સનને નોમિની તરીકે રાખેલા હોય, તો એ સન એ બધી મિલકતનો માલિક ઓર એ જે તે અસેટ્સનો માલિક નથી બની જતો. એ માત્ર એ જે મિલકત છે એનો કસ્ટોડિયન બને છે અને એના રિયલ ઓનર્સ, જો હું વિલ કર્યા વગર ગુજરી ગયો હોય તો એ ત્રણેય જણા એ સરખે હિસ્સે એ જે તે મિલકતના માલિક બને છે. એટલે જે રિયલ ઓનર એ છે કે ઇન કેસ ઓફ ટેસ્ટામેટરી સક્સેશન જે બેનિફિશિયરી વિલમાં દર્શાવેલા છે એ, અથવા જો ઇન્ટેસ્ટેટ સક્સેશન હોય તો એની અંદર જે હિન્દુ લોમાં હિન્દુ હોય તો હિન્દુ લોની અંદર જે લીગલ એર્સ છે they become the real owners of the assets. હવે આવા સંજોગોમાં કોઈ પણ નોન રેસિડેન્ટને એવો પ્રશ્ન થાય કે તો એવા સંજોગોમાં મારે મારી મિલકતનું મારી ગેરહાજરી પછી કઈ રીતના એનું ડિવિઝન ઓર એ કઈ રીતના બિક્વિટ થવી જોઈએ, તો એની માટે મારે વિલ કરવું એ જરૂરી છે. હવે એની માટે ઘણી વખત નોન રેસિડેન્ટ્સને એવું માઇન્ડમાં હોય છે કે ભાઈ વિલ કરવું હશે તો હવે હું ઇન્ડિયા જાઉં ને ત્યારે હું વિલ કરી લઈશ. પણ વિલ માટે ઇન્ડિયા આવવું એ જરૂરી નથી. ઇવન ફોરેન કન્ટ્રીની અંદર જે ઇન્ડિયન સક્સેશન એક્ટની અંદર જે એસેન્શિયલ્સ ઓફ ધ વેલિડ વિલ છે કે જેમાં જે કોઈ પણ વિલ બનાવે છે જેને ટેસ્ટેટર કહેવામાં આવે છે, અને ઇન પ્રેઝન્સ ઓફ 2 વિટનેસીસ જો એ ક્લિયરલી મેન્શન કરે છે કે આ મારી મિલકતો છે અને આ એના બેનિફિશિયરીઝ રહેશે, તો એ ફોરેન કન્ટ્રીમાં પણ એક્ઝિક્યુટ કરેલું વિલ એ પરફેક્ટલી ઇન્ડિયન લોઝ પ્રમાણે ઓકે છે અને વેલિડ છે. અમે અમારા ક્લાયન્ટ્સને એવી એડવાઇસ ડેફિનેટલી આપતા હોય છે કે આ વિલ જ્યારે ફોરેન કન્ટ્રીમાં ખાસ કરીને એક્ઝિક્યુટ થતું હોય તો ગેટ ઇટ નોટરાઇઝડ, એટલે નોટરી પબ્લિકની હાજરીમાં સહીઓ કરવી અને સાથે સાથે જે કોઈ વિટનેસીસ છે એના ડિક્લેરેશન્સ લઈ લેવા કે હું આ વિલની અંદર વિટનેસ તરીકે હતો, એ પણ નોટરાઇઝ ડિક્લેરેશન લઈ લેવા, જેથી ઇન્ડિયામાં જ્યારે એ વિલનું કોઈ પ્રોબેટિંગ કે કોઈ જગ્યાએ એને સબમિટ કરવાનું થાય તો એની માટેનો ડાઉટ એ ન રહે. હવે ધીસ બ્રિંગ્સ એન્ડ ટુ માય પ્રેઝન્ટેશન, અને જેમ અમારો એન્ડેવર આ જે ફર્સ્ટ પાર્ટ ઓફ ધ પ્રેઝન્ટેશનમાં હતો એવો હતો કે કોઈ પણ જગ્યાએ જે મેં શરૂઆતમાં વાત કરી કે મારે મિનિંગફુલી કંઈ કરવું છે, તો મારી પાસે આ જે તે કન્ટ્રીની રેગ્યુલેટરી પાર્ટ જે છે, પછી જે ટેક્સેશન હોય કે બેન્કિંગ હોય કે સક્સેશન હોય, એની માટેની મારી પાસે કમ્પ્લીટ એ પ્લેટફોર્મ ક્લિયર હોવું જોઈએ અને એની ક્લેરિટી મારી પાસે કમ્પ્લીટલી હોવી જોઈએ. એ પછીનો જે વધારે ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે કે ઇન્ડિયાની જે ગ્રોઈંગ ઇકોનોમીમાં છે કેવી રીતના લાભ લઈ શકાય અને કેવી રીતના એમાંથી આપણે આપણી વેલ્થને ગ્રો કરી શકાય, એની માટે રાજીત હવે આગળ વાત કરશે. થેન્ક યુ. Good morning, everyone. Moving to the second part, આજના જે પિલર્સ છે આપણા 3 પ્રેઝન્ટેશનના 3 ટોપિક્સ છે, એમાંથી સેકન્ડ પાર્ટમાં હવે મૂવ કરીએ આપણે કે કઈ રીતના ઇન્ડિયામાં એક ઇફેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો બિલ્ડ કરી શકાય.
ફર્સ્ટલી આપણે એ સમજવું જોઈએ કે કેમ ઇન્ડિયામાં એક ઇફેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો ક્રિએટ કરવો જોઈએ. આનું રીઝન છે ઇન્ડિયા ઇઝ અ રિસર્જન્ટ ઇકોનોમી. કેમ ઇન્ડિયા રિસર્જન્ટ ઇકોનોમી ગણાય છે એના અમુક અત્યારે ફેક્ટ્સ, ફિગર, સ્ટેટિસ્ટિક્સ જોઈએ તો ઇન્વેસ્ટમેન્ટ એ ઇકોનોમીમાં કરવું જોઈએ આઈડિયલી અક્રોસ ધી વર્લ્ડ જ્યાં ગ્રોથ સારો હોય. ગ્રોથ ઇન ટર્મ્સ ઓફ જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જીડીપી એટલે ઇન સિમ્પલ ટર્મ્સ આપણા સૌની ઇન્ડિયામાં જેટલા બિઝનેસીસ અને ઇન્ડિવિજ્યુઅલ છે બધાની ઇન્કમ્સને કમ્બાઈન કરી દે એને જીડીપી કહેવામાં આવે છે. અને જીડીપી નો ગ્રોથ રેટ જોઈએ અત્યારે તો ઇન્ડિયાનો જે જીડીપી ગ્રોથ રેટ છે ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઇન ધ એન્ટાયર વર્લ્ડ, મચ બિયોન્ડ ધ ડેવલપિંગ એન્ડ ધ ડેવલપ્ડ ઇકોનોમીઝ એટલે ચાઇના, યુએસ કે બધી જ ઇકોનોમીઝ છે ટોપ 20 માં છે અત્યારે ફાસ્ટેસ્ટ પેસે ગ્રો થઈ રહ્યું છે. ઇવન ધો રિસન્ટ ક્વાર્ટરમાં થોડું સ્લો ડાઉન આવ્યું છે પણ સ્ટીલ જે આરબીઆઈ છે એનો ફોરકાસ્ટ 6.6% નો છે જે ઘણો હેલ્ધી છે. ઇન્ટરેસ્ટ રેટ્સની વાત કરીએ તો જે સેન્ટ્રલ બેંક હોય છે કન્ટ્રીની, ઇન્ડિયાના કેસમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ ઇન્ટરેસ્ટ રેટ્સ ડિટરમાઇન કરે છે અને લાસ્ટ 3 વર્ષમાં આ ઇન્ટરેસ્ટ રેટ્સનો આપણે ચેન્જ જોઈએ શું આવી રહ્યો છે તો યુએસ જેવી ઇકોનોમીમાં ઇન્ટરેસ્ટ રેટ્સ છે એ ટાઈમ્સ એન્ડ ટાઈમ્સ વધી ગયા છે, જ્યારે ઇન્ડિયામાં ઇન્ટરેસ્ટ રેટ્સ ડેફિનેટલી વધ્યા છે પણ એટ અ મચ લોઅર પેસ દેન વોટ ઇટ હેઝ હેપન્ડ ઇન યુએસ. આ બતાવે છે કે ઘણી સ્ટેબિલિટી ઇકોનોમીમાં અત્યારે છે અને કોઈ પણ ઇન્વેસ્ટર છે, કોઈ પણ બિઝનેસમેન છે જે બોરો કરી અને ઇન્વેસ્ટ કરે છે એને ક્લિયર કટ વિઝિબિલિટી મળે છે કે આવનારા સમયમાં શું રીતના રેટ્સના ફ્લક્ચ્યુએશન થશે. સ્ટોક માર્કેટ જેને ઇન્ડિયાની કે કોઈ પણ ઇકોનોમીની નો બેરોમીટર ગણાવવામાં આવે છે એનું લાસ્ટ 1 year પરફોર્મન્સ જોઈએ તો ઇન્ડિયન સ્ટોક માર્કેટ હેઝ બીન ધ બેસ્ટ પરફોર્મિંગ ઇન ધ એન્ટાયર વર્લ્ડ. અને ઇન્ટરેસ્ટિંગલી આ જે ગ્રોથ જોવા મળ્યો છે એ નોટ જસ્ટ ઇન ધ મોસ્ટ પોપ્યુલર નિફ્ટી 50 જે આપણી કંપનીઝ છે, જે ટોપ 50 કંપનીઝ છે એમાં નહીં પણ મિડ કેપ અને સ્મોલ કેપ એટલે જે ટોપ 100 કંપનીઝ છે બાય વે ઓફ ધી માર્કેટ કેપિટલાઇઝેશન એના બિયોન્ડ જે બધી કંપનીઝ છે મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઝ એમાં ઘણો ખરો જોવા મળ્યો છે જે બતાવે છે કે જે રિયલ ઓપોર્ચ્યુનિટી છે ઓફ ગ્રોથ that lies deep down in the Bharat, in the India એટલે જે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો છે એ પણ ડાયવર્સિફાઈડ અક્રોસ ઓલ કેટેગરીઝ હોવો ખૂબ જ અગત્યનો છે. હવે સમજીએ શું ડ્રાઈવર્સ છે ઇકોનોમિક ગ્રોથના, શું રીઝન્સ છે. તો સૌથી બેઝિક અને ફંડામેન્ટલ રીઝન છે ઇન્ડિયાનો ડેમોગ્રાફી, ઇન્ડિયાની ડેમોગ્રાફી એટલે કે ધ યંગ પોપ્યુલેશન જે વિચ ઇઝ almost nearly at the verge of becoming the largest in the entire world. અને interestingly આ population ઘણું young છે, skilled છે અને બધા જેન્ઝીઝ અને મિલેનિયલ્સ જે અમારી એજ ગ્રુપના છે એનાથી મેજર અત્યારે કમ્પ્રાઇઝ થાય છે જે ઇન્ડિયાને નેક્સ્ટ લેવલ ઓફ ગ્રોથમાં લઈ જઈ શકવાના છે. ઇન્ડિયાની ડેમોક્રેસીની અત્યારે વાત કરીએ તો લાસ્ટ 10 yearsમાં આપણે એક સ્ટેબલ ગવર્મેન્ટ જોઈ છે જેના કારણે ઘણા જ બધા રિફોર્મ્સ આવેલા છે અને ખાસ કરીને ટેક્સેશન ફ્રન્ટ ઉપર જીએસટી નો જે લો છે એ ખૂબ સારી રીતના ફોર્મ્યુલેટ થયો છે અને હજુ ઇવોલ્વિંગ સ્ટેજમાં છે જેના કારણે મંથ ઓન મંથ નવા રેકોર્ડ્સ ઇન ટર્મ્સ ઓફ ધ ટેક્સ કલેક્શન એ બ્રેક કરે છે. અને ઇન્કમ ટેક્સની વાત કરે એમાં પણ ખૂબ જ બધા એડમિનિસ્ટ્રેટિવ એના જે મિકેનિઝમ છે એમાં સેટઅપમાં ઘણા મેજર લેન્ડમાર્ક ચેન્જીસ થયા છે જે આપણે આગલા પાર્ટમાં જોયા. અને આના ઉપરાંતમાં ઘણી બધી બીજી પોલિસીઝ, ઘણા બધા બીજા લોઝ જેના કારણે ઇન્ડિયાનું બિઝનેસ એન્વાયરમેન્ટ છે જેને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કહે છે એમાં ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી છે. અને ઇન્ડિયાનું આ રેન્કિંગ જે છે ગ્લોબલ લેવલે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં એ ખૂબ જ વધ્યું છે, ઇમ્પ્રુવ થયું છે. ઇન્ડિયાની કેપિટલ માર્કેટ્સ એટલે કે સ્ટોક માર્કેટ છે એની એફિશિયન્સી અને એના રેગ્યુલેટર સેબી ના જે મેજર્સ અને રિફોર્મ્સ છે ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ ઇન્ટરેસ્ટ ઓફ એવરી ઇન્વેસ્ટર એ વર્લ્ડ વાઇડ અત્યારે રેકોગ્નાઇઝ થઈ રહ્યા છે અને ખૂબ જ સારી રીતના ટ્રાન્સપેરન્ટલી ઇન્ડિયાની માર્કેટ મૂવ થઈ રહી છે. પબ્લિક સેક્ટર ખાસ કરીને જે ઓલવેઝ વર્ષોથી ક્રિટિસાઇઝ થતું હતું ફોર ઇટ્સ ઇનએફિશિયન્સીઝ, બ્યુરોક્રસીઝ, ઇન ધ લાસ્ટ 5 yearsમાં એના અર્નિંગ્સમાં, એના રેવન્યુઝમાં ખૂબ જ એના ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી છે અને એના કારણે એનું જે માર્કેટ કેપિટલાઇઝેશન છે આ બધી પબ્લિક સેક્ટર કંપનીઝ જે લિસ્ટેડ છે એનું એ ઘણું જ ઇમ્પ્રુવ થયું છે. ઇન્ડિયાની સેન્ટ્રલ બેંક એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
બહુ જ સક્સેસફુલ રહી છે ઇન ટર્મ્સ ઓફ કંટ્રોલિંગ ધ ક્રેડિટ ફ્લો ઇન ધ ઇકોનોમી. એટલે ઇન્ટરેસ્ટ રેટ્સ જે રીતના મૂવ કર્યા છે એના કારણે ઇન્ફ્લેશન ઇન્ડિયાનું ઘણું કંટ્રોલમાં રહ્યું છે, અને જે સ્લાઇટેસ્ટ ચાન્સ હોય કોઈ પણ ઇકોનોમીમાં ડિસ્ટ્રેસનો એ સેન્ટ્રલ બેંક આપણી આરબીઆઈ કંટ્રોલ કરી ચૂકી છે. જીઓપોલિટિકલી ઇન્ડિયાના અત્યારે બેસ્ટ ઓફ ધ રિલેશન્સ છે મેજર સુપર પાવર્સ સાથે વર્લ્ડમાં, જેના કારણે જેની પોલિસીઝ છે એટલે ટ્રેડ નેગોસિએશન્સ છે એના ફેવરમાં એક્ઝિક્યુટ કરી શકે છે. ડિજિટાઇઝેશન એન્ડ ફાઇનાન્શિયલાઇઝેશન આ બે બઝવર્ડ્સ અત્યારે ઇકોનોમીમાં છે. ઇન્ડિયામાં અત્યારે ડેટા અવેલેબિલિટી જે છે, જે ઇન્ટરનેટની અવેલેબિલિટી છે એ ચીપેસ્ટ છે ઇન ધ એન્ટાયર વર્લ્ડ, જેના કારણે ઇન્ડિયાનો ડેટા યુઝેજ છે ઇટ ઇઝ મોર દેન ધ એન્ટાયર કોન્ટિનેન્ટ્સ ઓફ યુરોપ એન્ડ નોર્થ અમેરિકા. અને અત્યારે આ યુપીઆઈ ના લીધે આખું જે રિવોલ્યુશન આપણે જોઈ રહ્યા છે કે જ્યારે કોઈ રોડ સાઇડ વેન્ડર કે કિરાના સ્ટોર ઓનર પણ પેટીએમ કે ગૂગલ પે થી પેમેન્ટ એક્સેપ્ટ કરે છે, આ બતાવે છે કે આખી ઇકોનોમીમાં ફોર્મલાઇઝેશન જેને કહીએ છીએ એ થઈ રહ્યું છે. અને ઇન્ટરનેટ યુઝર બેઝ પણ ઇન્ડિયાનો અત્યારે અમોંગ્સ ધી હાઈએસ્ટ ઇન ધ એન્ટાયર વર્લ્ડ છે. ફાઇનાન્શિયલાઇઝેશન આ બીજી એક થીમ છે અત્યારે, કે જ્યારે સ્મોલેસ્ટ ઇન્કમ અર્નર થી લઈને દરેક અત્યારે ઇન્કમ અર્નર ઇકોનોમીમાં છે એની સેવિંગ્સ છે જે એ ચેનલાઇઝ કરે છે ઇન ટર્મ્સ ઓફ ધ કેપિટલ માર્કેટ્સ, અને એને ઇન્વેસ્ટમેન્ટ્સમાં ડાયવર્ટ કરે છે, એસ્પેશિયલી થ્રુ સમથિંગ કોલ્ડ એઝ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ, જે મંથ ઓન મંથ લોકો ઇન્ડિયાના રિટેલ ઇન્વેસ્ટર્સ છે મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસઆઈપી મોડથી ઇન્વેસ્ટ કરે છે, જેને અત્યારે લેવલ જોઈએ તો 25,000 કરોડ ક્રોસ કરી ગયું છે. અને આ બધા મની છે એ સ્ટોક માર્કેટમાં ચેનલાઇઝ થાય છે, પ્રોડક્ટિવ મીન્સમાં ઇન્વેસ્ટ થાય છે, જેના લીધે આખી ઇકોનોમીમાં ફાઇનાન્શિયલાઇઝેશનનો કલ્ટ ડેવલપ થયો છે. કન્ઝમ્પશનની વાત કરીએ તો ઇન્ડિયાનું કન્ઝમ્પશન અત્યારે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ છે ઇન ધ એન્ટાયર વર્લ્ડ, અને હાઈ વેલ્યુ કન્ઝમ્પશનમાં ઇન્ડિયાનું જે પેટર્ન છે કન્ઝ્યુમરની એ મૂવ થઈ રહી છે. અને જે બધા અનઓર્ગેનાઇઝ સેક્ટર છે એટલે કે જે લોકો રજિસ્ટર્ડ નથી, જે લોકો એની રિટર્ન્સ ફાઇલ નથી કરતા, એ બધામાંથી આ કન્ઝમ્પશન હવે જે ઓર્ગેનાઇઝ પ્લેયર્સ છે, જેમ રિટેલ ચેઇન્સ છે કે એ બધામાં આ ડાયવર્ટ થઈ રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે ઇન્ડિયામાં અક્રોસ ધી લેન્થ એન્ડ બ્રેન્થ ઓફ ધી કન્ટ્રી કોઈ પણ ફોર્મેટ હોય, રેલ, રોડ કે એવિએશન, એમાં ખૂબ જ જોવા મળી રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ અ ડ્રાસ્ટિક ચેન્જ. અને આ એક બહુ મોટી લેન્ડમાર્ક અચીવમેન્ટ છે ઇન એસ્પેશિયલી ઇન અ ડેમોક્રેટિક સેટઅપ લાઈક ઇન્ડિયા, જ્યાં દરેક સ્ટેક હોલ્ડર હોય એનો એક અપ્રુવલ, એની કન્સેન્ટ લેવી પડે છે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરવા માટે. મેન્યુફેક્ચરિંગ ની અત્યારે વાત કરીએ તો ઇન્ડિયા ઘણા વર્ષોથી ઓલવેઝ એક સર્વિસ ડ્રીવન ઇકોનોમી રહી છે, એટલે જે સર્વિસ સેક્ટર છે એ મેજર કોન્ટ્રીબ્યુટર એના જીડીપી નું રહી ચૂક્યું છે, જે હવે ઘણું ચેન્જ થવા જઈ રહ્યું છે. અત્યારે China+1 નામની એક સ્ટ્રેટેજી મોસ્ટ ઓફ ધી મલ્ટીનેશનલ્સ એડોપ્ટ કરે છે આફ્ટર ધ કોવિડ પેન્ડેમિક, જેમાં એનું મેન્યુફેક્ચરિંગ જે એ લોકો ચાઇના આઉટસોર્સ કરતા હતા એ ચાઇનાના ઉપરાંત ઘણી બધી બીજી સાઉથ એશિયન ઇકોનોમીઝ ઇન્ક્લુડિંગ ઇન્ડિયામાં એ શિફ્ટ કરે છે. અને આ મેન્યુફેક્ચરિંગના રિવાઇવલથી ખૂબ જ બધા સ્પિન આઉટ બેનિફિટ્સ થાય છે, એટલે કે આખી ઇકોનોમીમાં એમ્પ્લોયમેન્ટ જનરેટ થઈ શકે, વેન્ડરને સપોર્ટ મળી શકે, અને આખું જે એન્વાયરમેન્ટ છે એ ચેન્જ થઈ શકે છે. અને આને પ્રાઇવેટ સેક્ટર પણ ખૂબ જ સારી રીતના સપોર્ટ કરે છે, કારણ કે ગવર્મેન્ટની ઘણી બધી મેન્યુફેક્ચરિંગ બૂસ્ટ કરવાની સ્કીમ્સ આવી છે, પીએલઆઈ કહીએ કે આત્મનિર્ભર ભારત, જેના કારણે કેપિટલ એક્સપેન્ડિચર જે પ્રાઇવેટ સેક્ટર છે એ ઘણું ખરું મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટીઝમાં કરે છે, અને ઇન્ડિયાના એક્સપોર્ટ્સ છે એ રેકોર્ડ લેવલ ક્રોસ કરી રહ્યા છે. આ એક નવો કોન્સેપ્ટ અત્યારે ઇન્ડિયામાં બહુ સારી રીતના જોવા મળી રહ્યો છે, જેને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ કહે છે. આ જીસીસીસ છે એ કોઈ પણ મલ્ટીનેશનલ કંપની હોય જેના વર્લ્ડ વાઇડ ઓપરેશન્સ હોય એનું બેકએન્ડ ઓપરેશન્સ બધું ઇન્ડિયામાં આઉટસોર્સ કરી દે છે. ઇન્ડિયામાં પોતાનું એક કેપ્ટિવ યુનિટ સેટઅપ કરે છે, જેમાં આ બધા જ એના મેજર ઓપરેશન્સ છે એ આઉટસોર્સ થઈ જાય, જેનાથી ઇન્ડિયાના સ્કિલ્ડ લેબર બેનિફિટ લઈ શકે એટ અ વેરી રીઝનેબલ કોસ્ટ. તો ઇન્ડિયામાં અત્યારે મોર દેન 1600 સચ મલ્ટીનેશનલ્સ હેવ સેટ અપ ધેર જીસીસીસ, જેના કારણે ઇન્ડિયા જે રીતના અત્યારે ચાઇના ફેક્ટરી ઓફ ધી વર્લ્ડ ગણાય છે એ રીતના ઇન્ડિયા ઓફિસ ઓફ ધી વર્લ્ડ ગણાવા લાગી છે. આ બધી વાતો તો બરાબર છે, આપણે સૌ સમજીએ છીએ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી અને જાણીએ છીએ, પણ કઈ રીતના હવે આપણે
કોઈ પણ એનઆરઆઈ આ રિસર્જન્ટ ઇકોનોમીમાં પાર્ટિસિપેટ કરી શકે, એ હવે આપણે સમજીએ. The most convenient and the simple manner to do that is investing into the stock market through the route of equity mutual funds. અત્યારે આખા ઇન્ડિયા એક્સેપ્ટ કરી લીધું છે કે મ્યુચ્યુઅલ ફંડ્સ એ ખૂબ જ કન્વીનિયન્ટ અને સિમ્પલ મીન્સ છે ઓફ ઇન્વેસ્ટિંગ એન્ડ પાર્ટિસિપેટિંગ ઇન ધ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી. અને કોઈ પણ આઈડિયલ મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો છે અત્યારે એ આ 3 પ્રિન્સિપલ્સના બેઝિસ ઉપર એ ફ્રેમ થવો જોઈએ, જેને ફિનાન્શિયલ પ્રોફાઇલ જે ઇન્વેસ્ટરની હોય કે એની શું અસેટ્સ, લાયબિલિટીઝ, ઇન્કમ્સ, શું કેશ ફ્લોઝ, એના કઈ રીતના ફાઇનાન્શિયલ ડાયનામિક્સ છે, એના કયા લેવલનું રિસ્ક લઈ શકે છે ઇન ટર્મ્સ ઓફ ધ વોલેટિલિટી એન્ડ ધ ફ્લક્ચ્યુએશન જે ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં જોવા મળે છે, અને શું ગોલ્સ છે અલ્ટિમેટલી જેના માટે આ ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, ક્યારે ફંડ્સ જરૂર પડશે, કઈ માત્રામાં જરૂર પડશે. અને એસઆઈપી જે છે, જે મેં અગાઉ વાત કરી, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ ઇન ધ એન્ટાયર વર્લ્ડ, જેના કારણે અત્યારે આ ઇન્વેસ્ટમેન્ટનો ખૂબ જ એક ઇફેક્ટિવ અને વાઇડલી એક્સેપ્ટેડ પોપ્યુલર મીન્સ ઓફ ઇન્વેસ્ટિંગ ઇન્ડિયામાં થઈ ગયું છે. અને મંથ ઓન મંથ ઇન્વેસ્ટમેન્ટ થતું રહે છે, જેમાં કમ્પાઉન્ડિંગનો પણ બેનિફિટ મળતો રહે છે. ઘણી બધી મ્યુચ્યુઅલ ફંડની કેટેગરીઝ ને સ્કીમ્સ હોય છે, પણ આ બધી જ અલગ અલગ કેટેગરીઝમાં એક અપ્રોપ્રિએટ લેવલનું બાયફર્કેશન ને એલોકેશન હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે દરેક સ્કીમનો, દરેક કેટેગરીનો એક અલગ રોલ હોય છે ટુ પ્લે ઇન ટર્મ્સ ઓફ ધ ગ્રોથ ઓફ ધી પોર્ટફોલિયો. સાથે સાથ અલગ અલગ અસેટ મેનેજમેન્ટ કંપનીઝ જે હોય છે એનું એક અપ્રોપ્રિએટ લેવલનું બાયફર્કેશન પણ હોવું જરૂરી છે. અને આ બે ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ છે જે ધ્યાનમાં રાખવા જોઈએ કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ સિલેક્શન વખતે, જે છે ક્વાર્ટાઇલ પરફોર્મન્સ અને બેન્ચમાર્ક કમ્પેરિઝન. આને અસેટ એલોકેશન કહેવામાં આવે છે, જે અમે અમારા દરેક મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર માટે પ્રિપેર કરતા હોઈએ છીએ, જેમાં આખું એક સમરાઇઝડ ઓવરવ્યુ આવે છે ઇન ટર્મ્સ ઓફ કઈ કઈ અલગ અલગ કેટેગરીઝ ઓફ મ્યુચ્યુઅલ ફંડમાં કેટલું એલોકેશન છે, અને એ કેટેગરીમાં કઈ કઈ સ્કીમ્સ સિલેક્ટેડ છે, જેનું અમે અમાઉન્ટ અને પર્સન્ટેજમાં બાયફર્કેશન કરતા હોઈએ છીએ, ડિપેન્ડિંગ અપોન ધી ફેક્ટર્સ ધેટ આર ડિસ્કસ્ડ અર્લિયર, ફાઇનાન્શિયલ પ્રોફાઇલ, રિસ્ક એપેટાઇટ એન્ડ ધી ગોલ્સ, જે આખું સ્ટ્રેટેજિક ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં ખૂબ હેલ્પ કરે છે. આને અમે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ કહીએ છીએ, જે ઇન સિમ્પલ ટર્મ્સ અલગ અલગ એક આખું મેટ્રિક્સ છે ડેટા પોઈન્ટ્સનું, જેના બેઝિસ ઉપર કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડનું સિલેક્શન અમે કરતા હોઈએ છીએ, જેમાં ઘણા બધા અલગ અલગ પેરામીટર્સ હોય છે જે ધ્યાનમાં રાખવા ખૂબ જ અગત્યના છે, જેમ કે પાસ્ટ રિટર્ન્સ ને સાથે સાથે પોર્ટફોલિયો ટર્નઓવર રેશિયો છે, એટલે કે કેટલી વખત એ પોર્ટફોલિયો લાસ્ટ 1 યરમાં ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ ચર્ન થયો છે, એ સ્કીમનું ઇન કમ્પેરિઝન ટુ ઇટ્સ બેન્ચમાર્ક, એટલે કે સ્મોલ કેપ કેટેગરી લઈએ તો આ એક બેન્ચમાર્ક છે, જે રીતના નિફ્ટી 50 છે કે સેન્સેક્સ 30 છે, તો એના બેન્ચમાર્ક સાથે એનો શું કમ્પેરિઝન છે ઇન ટર્મ્સ ઓફ ધ રિટર્ન અક્રોસ ઓલ ટાઈમ ફ્રેમ, કયા ક્વાર્ટાઇલમાં છે, એટલે કે આખા મ્યુચ્યુઅલ ફંડની બાસ્કેટને 4 ભાગમાં ડિવાઈડ કરીએ ઇન ટર્મ્સ ઓફ રેન્કિંગ ઓફ ઇટ્સ પરફોર્મન્સ, તો અગર પેલા બે ક્વાર્ટાઇલમાં એ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ આવે છે, એનો મતલબ એ ટોપ 50% છે ઇન ટર્મ્સ ઓફ ઇટ્સ પરફોર્મન્સ. આ ખાલી અમુક એક્ઝામ્પલ્સ હું આપું છું, આ પ્રમાણેના ઘણા બધા અલગ અલગ પેરામીટર્સ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજા અમુક ફિનાન્શિયલ રેશિયોઝ છે એ પણ ખૂબ જરૂરી છે, કેટલી અમાઉન્ટ ઓફ અસેટ્સ AUM છે એ પણ અગત્યનું છે. ઘણા બધા ઇન્વેસ્ટર્સ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ તો કરે છે, પણ એને રિવ્યુ નથી કરતા હોતા, એવું અમારું ઓબ્ઝર્વેશન રહ્યું છે. રિવ્યુઇંગ અ મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ બિલ્ડિંગ ઇટ, અને એને ટાઈમ ટુ ટાઈમ ચેન્જીસ કરવા એ મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં ડિપેન્ડિંગ અપોન ધી ચેન્જિંગ માર્કેટ ડાયનેમિક્સ, જે કઈ નવા ઓપોર્ચ્યુનિટીઝ માર્કેટમાં આવે છે ઇન ટર્મ્સ ઓફ જે નવા સેક્ટર્સ છે, નવા બધા ફંડ્સ આવે છે, એમાં એન્ટર કરવું, અને જે સ્કીમ્સ જેનું પરફોર્મન્સ કન્સિસ્ટન્ટલી નથી સારું રહેતું એમાંથી એક્ઝિટ લેવું પણ ખૂબ જ અગત્યનું છે. આ રીતના અમે રિવ્યુ કરતા હોય છે, જેમાં સ્વિચ એટલે કે સેમ અસેટ મેનેજમેન્ટ કંપનીમાં એક અલગ સ્કીમમાં મૂવ થવાનું સજેસ્ટ કરીએ છીએ, અને આ રિડીમ એન્ડ રીઇન્વેસ્ટેડ એટલે કે એક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાંથી એક્ઝિટ કરી અને કોઈ બીજી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ બીજા અસેટ મેનેજમેન્ટ કંપનીમાં એન્ટર કરવાનું અમે સજેશન આપતા હોઈએ છીએ. આ રીતના એલોકેશન અક્રોસ ડિફરન્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ બાયફર્કેશન એ પણ ખૂબ જ જરૂરી છે, જેના કારણે જે કોઈ પણ પોર્ટફોલિયો આપણે ડિઝાઇન કરતા હોય એ લોપસાઇડેડ ટિલ્ટેડ ના થઈ જાય અમુક મ્યુચ્યુઅલ ફંડ તરફ,
અને ખૂબ જ ડાયવર્સિફાઈડ નથી રહેતું ઘણા બધા અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ તરફ, અને એક બેલેન્સ્ડ અપ્રોચથી એ આપણે ચાલી શકાય છે. આ એક બેનિફિટ છે જે ઘણા બધા એનઆરઆઈઝ ને જે બધા આ કન્ટ્રીઝમાં બિલોંગ કરે છે, કોઈ ઘણા બધા આફ્રિકન કન્ટ્રીઝ ઓર મિડલ ઈસ્ટ કન્ટ્રીઝ ઓર સાઉથ ઈસ્ટ એશિયન કન્ટ્રીઝ, સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ, એમાં બિલોંગ કરે છે, એ લોકોને આ બેનિફિટ મળતો હોય છે જે ઘણા બધાને ખ્યાલ નથી. જે પણ ઇન્ડિયાના DTAA હોય છે, જે ટ્રીટી હોય છે, ડબલ ટેક્સ અવોઇડન્સ અગ્રીમેન્ટ, એમાં આ રીતનો એક બેનિફિટ આપવામાં આવ્યો છે કે એ જો એનઆરઆઈ એ જે તે કન્ટ્રીમાં આ બધામાંથી કોઈ કન્ટ્રીના ટેક્સ રેસિડન્ટ હોય, ત્યાં મેજર સમય રહેતા હોય, તો એ લોકોને ઇન્ડિયાના મ્યુચ્યુઅલ ફંડ્સ ઉપર કોઈ જ પ્રકારનો ટેક્સ ભરવાનો હોતો નથી. ઇટ ઇઝ કમ્પ્લીટલી ટેક્સ ફ્રી, વેધર ઇટ ઇઝ લોંગ ટર્મ, શોર્ટ ટર્મ, એની ટાઈપ ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ, પ્રોવાઇડેડ એ લોકો આ પ્રોસેસને ફોલો કરે છે. જેમાં જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ સેલ થાય છે તો ફોર્મ 10F કરીને એ સબમિટ કરવાનું છે, એને સબમિટ કરી દે છે અને એને કન્ફર્મેશન એક ઈમેલ મોકલી દે છે. તો એમાં જે મ્યુચ્યુઅલ ફંડ કંપની છે કોઈ પણ પ્રકારનો TDS કરતા નથી, અને અગર એ જે ટાઈમલી એને કોમ્યુનિકેટ નથી થતું અને TDS થઈ પણ જાય છે તો પણ અગર આ જો થઈ ગયું હોય 10F અને સર્ટિફિકેટ ઓફ રેસિડન્સ, તો ઇન્કમ ટેક્સ રિટર્ન જ્યારે ફાઇલ કરે છે તે એનઆરઆઈ, તો એ રિફંડ તરીકે એ TDS મ્યુચ્યુઅલ ફંડ ગેઇન્સ ઉપર પાછો મળી જતો હોય છે. એટલે બાય ઈધર મેનર, આઈધર બાય કોમ્યુનિકેટિંગ ટુ ધ મ્યુચ્યુઅલ ફંડ કંપની ઓર બાય ક્લેમિંગ ઇટ એઝ અ રિફંડ અગેન્સ્ટ ધ ઇન્કમ ટેક્સ રિટર્ન, અગર જો આ કન્ટ્રીઝમાંથી હોય અને આ કન્ડિશન્સ બધી ફૂલફિલ કરે તો આ બેનિફિટ મળી શકે છે ઇન્ડિયામાં. મૂવિંગ ફર્ધર, એક બીજો રૂટ છે ટુ પાર્ટિસિપેટ ઇન ધ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી, એ છે ઇન્વેસ્ટિંગ ઇન્ટુ અ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ. આ PMS છે એમાં એક ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો હોય છે ઇક્વિટી શેર્સનો, જે એ ઇન્વેસ્ટર માટે બિલ્ડ કરે છે, અને એમાં એક અલગ ડીમેટ અકાઉન્ટ ઓપન થાય છે, અને જે શેર્સ બાય ને સેલ થતા હોય છે એ જે તે ઇન્વેસ્ટરના ઓનરશિપમાં એના નેમ પર જ થતા હોય છે, અને સિમિલર ટુ અ મ્યુચ્યુઅલ ફંડ એ આઉટસોર્સ થઈ જતો હોય છે ફંક્શન ટુ અ ફંડ મેનેજર એન્ડ અસેટ મેનેજમેન્ટ કંપની. એટલે કયા સ્ટોક્સ લેવા, વેચવા, કયા ટાઈમે લેવા, કયા વેલ્યુએશને, એ બધી જ જવાબદારી અને ડ્યુટીઝ એ ફંડ મેનેજરની છે. અને સિમિલર ટુ અ મ્યુચ્યુઅલ ફંડ, એક ઇન્વેસ્ટર એની સ્ટ્રેટેજી ડિફાઇન કરી શકે છે કે જેમાં એમને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, ડિપેન્ડિંગ અપોન એની જે કાંઈ પણ રિસ્ક એપેટાઇટ છે, ફાઇનાન્શિયલ પ્રોફાઇલ છે, અને એ પછી પ્રોરોગેટિવ જે ફંડ મેનેજરનો છે. અને આમાં મ્યુચ્યુઅલ ફંડથી એની ડિફરન્સીસ જોવે PMS ના, તો મુખ્ય બે છે. એક તો કે જે રેગ્યુલેટરી રિસ્ટ્રિક્શન્સ છે મ્યુચ્યુઅલ ફંડમાં ઘણા વધારે હોય છે ઇન ટર્મ્સ ઓફ ધ સેક્ટર સ્પેસિફિક કેપ ઓર સ્ટોક સ્પેસિફિક કેપ. એટલે કે એક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ એક સ્ટોકમાં 10%થી વધારેનું હોલ્ડિંગ રાખી નથી શકતા હોતા, જ્યારે PMSમાં આ પ્રમાણેના રિસ્ટ્રિક્શન્સ ઓછા હોય છે. એટલે જે પોર્ટફોલિયો હોય છે એ ઘણો કોન્સન્ટ્રેટેડ હોય છે, કમ્પ્રાઇઝિંગ ઓફ ઓનલી અ ફ્યુ સ્ટોક્સ. એટલે સારો એગ્રેસિવ પોર્ટફોલિયો કોઈ ફંડ મેનેજર બિલ્ડ કરી શકે છે. અને બીજો ડિફરન્સ એ છે કે મ્યુચ્યુઅલ ફંડ એક પૂલ છે જેમાં બધા લોકોનું ઇન્વેસ્ટમેન્ટ સાથે થતું હોય છે. બધા ઇન્વેસ્ટર્સ બીજા ઇન્વેસ્ટર્સને આવવાથી કે જવાથી બીજા બધા ઇન્વેસ્ટર્સને પણ એની ઇમ્પેક્ટ થતી હોય છે, જ્યારે PMSમાં એક સેપરેટ, એક ડિસ્ટિંક્ટ પૂલ હોય છે, એક ડિસ્ટિંક્ટ પોર્ટફોલિયો, ડિસ્ટિંક્ટ ડીમેટ અકાઉન્ટમાં હોય છે. એટલે બીજા ઇન્વેસ્ટર્સના આવા કે જવાથી કઈ એ પર્ટિક્યુલર ઇન્વેસ્ટરને ઇમ્પેક્ટ નથી આવતી. અને મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ અત્યારે 50 લાખ છે એઝ પર ધી પ્રેઝન્ટ રેગ્યુલેશન. આ સિમિલર એક મેનર છે જે રીતના PMS નું અમે ઇવેલ્યુએશન કરી અને સિલેક્ટ કરતા હોઈએ છીએ, જેમાં એના કયા હોલ્ડિંગ્સ છે ઇન ટર્મ્સ ઓફ સ્ટોક્સ અને સેક્ટર્સ એ પણ જોતા હોઈએ છીએ, કમ્પોઝિશન અક્રોસ લાર્જ, મિડ, સ્મોલ અને બીજા ઘણા બધા ફેક્ટર્સ કન્સિડર કરવામાં આવતા હોય છે. હવે આપણે જોઈએ કે કઈ રીતના કોઈ ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીમાં અનલિસ્ટેડ શેર્સમાં પાર્ટિસિપેટ કરી શક્યા. આની પહેલા આપણે જે જોયું એ લિસ્ટેડ સ્પેસમાં પાર્ટિસિપેટ કરવાની વાત હતી, જ્યારે કંપનીઝ સ્ટોક માર્કેટ ઉપર લિસ્ટેડ હોય છે. હવે આપણે એની પહેલાના સ્ટેજની વાત કરીએ તો સૌથી પહેલા કેમ કોઈ અનલિસ્ટેડ શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? ઇટ ઇઝ ક્વાઇટ સિમ્પલ, ટુ કેચ ધેમ યંગ, ટુ ટેક એડવાન્ટેજ ઓફ બીઇંગ ધ અર્લી મૂવર. અને આ બધી કંપનીઝ જ્યારે સ્ટોક માર્કેટ ઉપર લિસ્ટિંગ માટે જાય છે થ્રુ સમથિંગ કોલ્ડ એઝ IPO, ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, તો ઘણા બધા ઇન્વેસ્ટર્સની ડિમાન્ડ આવતી હોય છે. આપણા જેવા રિટેલ ઇન્વેસ્ટર્સને ઉપરાંતમાં જે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ હોય છે બધાની ડિમાન્ડ આવતી હોય છે. એટલે લિસ્ટિંગ ગેઇન
ઘણો ખરો જોવા મળતો હોય છે, જેના કારણેનું રિટર્ન મલ્ટી બેગર એટલે કે 3x 5x 7x એ રીતનું મળતું હોય છે. એમાં જ્યારે પણ અમે કોઈ પણ વાત કરીએ અનલિસ્ટેડ સ્ટોક્સની કે કોઈ સ્ટાર્ટઅપ્સ જે ઘણા પ્રોમિસિંગ હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની, તો દરેક ઇન્વેસ્ટરના મગજમાં બે ચેલેન્જીસ આવતા હોય છે. એક તો કે કઈ અનલિસ્ટેડ કંપનીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, હાઉ ટુ આઈડેન્ટિફાઈ સચ કંપનીઝ, કારણ કે આમાં ઘણા બધા પેરામીટર્સ, ઘણા બધા ફેક્ટર્સ ઇમ્પોર્ટન્ટ હોય છે. કઈ કંપની છે, એનો શું બિઝનેસ મોડેલ છે, કયા શું પ્રમોટર્સ છે એના, અને એ જે મોડેલ્સ હોય છે ઘણી બધી વખત ખૂબ જ કોમ્પ્લેક્સ હોય છે સમજવા. અને સેકન્ડ ચેલેન્જ એ હોય છે કે કયા પ્રાઇસે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. એવું તો નહીં થાય કે આ એક વેલ્યુએશન અમે ઇન્વેસ્ટમેન્ટ કરી અને આગળ જતા કદાચ એમાં સારું રિટર્ન ન મળે. તો આ બે ચેલેન્જીસને એડ્રેસ કરવાનું સોલ્યુશન છે ઇન્વેસ્ટિંગ થ્રુ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ રૂટ. આ AIF છે એ પણ એક પ્રોફેશનલી મેનેજ રૂટ છે, સિમિલર ટુ PMS ઓર મ્યુચ્યુઅલ ફંડ, જેમાં એક અસેટ મેનેજમેન્ટ કંપની હોય છે જે બહુ રેપ્યુટેડ હોય છે અને સારા ફંડ મેનેજર્સ એને રન કરતા હોય છે, જેને એ પ્રકારનો એક્સપિરિયન્સ હોય છે અને એ રીતના આખા નેટવર્કમાં હોય છે અને એ પ્રમાણેની ઇન્વેસ્ટમેન્ટ્સ, એ પ્રમાણેની કંપનીઝ, અનલિસ્ટેડ કંપનીઝ આઈડેન્ટિફાઈ કરે છે અને દરેક પ્રકારની અનલિસ્ટેડ કંપનીઝનો એ આખો બુકે ઓફ પોર્ટફોલિયો બનાવે છે, જેમાં અમુક સ્ટાર્ટઅપ્સ પણ હોય, ઘણા બધા મિડ સ્ટેજ કંપનીઝ હોય, ઘણી બધી એવી કંપનીઝ હોય જેનો હમણાં IPO આવવાનો હોય, મેચ્યોર્ડ સ્ટેજે હોય, અને એની મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ અત્યારે 1 કરોડ રૂપીસ છે. અને એ આખી ઇન્વેસ્ટમેન્ટની જર્ની છે 5 to 7 યર્સની હોય છે, જ્યારે અલગ અલગ ટ્રાન્ચીસમાં એ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે, એ જે 1 to 1.5 યર્સનો પીરિયડ હોય છે એમાં. અને આ 5 to 7 યર પીરિયડમાં જેમ જેમ એક્ઝિટ ઓપોર્ચ્યુનિટી સારી મળે એ ફંડ મેનેજરને, એ રીતના એક્ઝિટ કરી કોઈ IPO આવે કે કોઈ સ્ટ્રેટેજિક બાયઆઉટ્સ આવે કોઈ કંપનીના, એ જે ફંડ્સ હોય છે એ જે તે ઇન્વેસ્ટરને પાછા રિટર્ન કરી દેતા હોય છે. એ આગળ ઇન્વેસ્ટમેન્ટ કોઈ બીજા એમાંથી એવેન્યુમાં કરતા નથી હોતા. આ એક કેસ સ્ટડી હું ડિસ્કસ કરવા માંગીશ ઓફ અ કંપની જે ઇન્ડિયાની મેજર અત્યારે સ્ટોક માર્કેટ આખી છે, જે સ્ટોક એક્સચેન્જ, સ્ટોક માર્કેટ ચલાવે છે, જે મેજર સ્ટોક એક્સચેન્જ છે ઇન્ડિયાનું, NSE. આ લાસ્ટ 4-5 વર્ષથી અમારે ઘણા બધા ઇન્વેસ્ટર્સ છે જે આમાં પાર્ટિસિપેટ કરતા હતા, અને એ જર્ની જોઈએ અત્યારે તો જે એક શેરમાં અગર કોઈ ત્યારે 2020માં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય જેનો 900 થી 1000 રૂપિયાની કિંમત હતી, જેના પછી એમાં ઘણું બધું અપ્રિસિએશન થયું, બોનસ આવ્યો અને અત્યારની એની વેલ્યુએશન 9000 રૂપિયાની થઈ ગઈ છે, વિચ ઇઝ 10 times રિટર્ન ઇન લેસ ધેન 5 years. એટલે આ પ્રમાણેની ઓપોર્ચ્યુનિટીઝ, મલ્ટી બેગર રિટર્ન જનરેટ કરવાની આ અનલિસ્ટેડ સ્ટોક્સમાં હોય છે. અને હજુ આ લેવલે પણ BSE જે એની કન્ટેમ્પરરી છે, જે એની પેરેલલ પિયર કંપની છે, બીજી સ્ટોક એક્સચેન્જ કંપની જે લિસ્ટેડ છે, એના કરતા ઘણું સારું વેલ્યુએશન NSE માં અત્યારે જોવા મળે છે. અને આ NSE ના ઉપરાંતમાં બીજી ઘણી બધી અનલિસ્ટેડ કંપનીઝ છે, જેમાંના અમુક સ્ટાર્ટઅપ્સ છે, અમુક ઘણું એસ્ટાબ્લિશ્ડ કંપનીઝ છે, જે આઈધર ડિરેક્ટલી ઓર થ્રુ ધ રૂટ ઓફ ધી AIF જે મેં આગળ વાત કરી એમાં ઇન્વેસ્ટર્સ પાર્ટિસિપેટ કરી શકે છે. હવે આપણે સમજીએ કે કઈ રીતના ફિક્સ ઇન્કમ રૂટથી ઇન્વેસ્ટમેન્ટમાં કોઈ પાર્ટિસિપેટ કરી શકે. આગલા આપણે બધા જે જોયા એ ઇક્વિટી માર્કેટ, સ્ટોક માર્કેટ રિલેટેડ કંપનીઝમાં પાર્ટિસિપેટ કરવાના હતા. ફિક્સ ઇન્કમ માટે અત્યારે ગેરંટીડ રિટર્ન પ્લાન્સ અવેલેબલ હોય છે, જે ખૂબ જ એટ્રેક્ટિવ છે ઇન ધ સેન્સ કે એમાં એક ફિક્સ અમાઉન્ટનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું હોય છે, જે 5 ઇન્સ્ટોલમેન્ટ્સ હોય, 10 ઇન્સ્ટોલમેન્ટ્સ હોય, અને એની મેચ્યોરિટી જે છે, એનું જે રીપેમેન્ટ છે, એ ઇન્વેસ્ટર કેલિબ્રેટ કરી શકે છે ડિપેન્ડિંગ અપોન એની જે કાંઈ પણ ફ્યુચરમાં ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ્સ છે, જે કાંઈ પણ એના પ્લાન્સ છે. અને આની ખાસિયત એ છે કે બહુ જ લાંબા ટેન્યોર સુધી, એટલે એઝ લોંગ એઝ 20, 25, 30 years એક ગેરંટીડ ઇન્કમ મળી શકે છે. ડિપેન્ડ નો મેટર કે ત્યારે સ્ટોક માર્કેટની શું હાલત છે, ત્યારે ઇકોનોમીની શું હાલત છે, ત્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ અગર ઘટી પણ ગયા હોય કે જે કાંઈ પણ સિનેરિયો હોય, પણ એક ફિક્સ અમાઉન્ટ ગેરંટીડ મળી શકે છે. અને આખી આ ઇન્વેસ્ટમેન્ટ પ્રોસેસ છે એમાં IRR જે છે એ 6% થી પણ વધારે હોય છે ફોર સચ લોંગ ટેન્યોર્સ. અને એમાં લાઈફ ઇન્સ્યોરન્સ કવર પણ મળતું હોય છે ઘણા બધા કેસીસમાં, અને ખૂબ જ ટેક્સ બેનિફિટ્સ પણ છે. અને ઘણા બધા જે આ કન્ટ્રીના NRIs હોય છે બધા, એને મ્યુચ્યુઅલ ફંડ ગેઇન્સમાં જે રિલીફ મળે છે એ જ રીતના DTAA માં
પેન્શન ઇન્કમ્સમાં પણ મળે છે, પ્રોવાઇડેડ દે ફોલો ધ સેમ પ્રોસેસ જે આપણે ડિસ્કસ કર્યો હતો. ઘણા એનઆરઆઈઝ ઇન્ડિયા ફ્રીક્વન્ટલી વિઝિટ કરતા હોય છે અને ઇન્ડિયામાં જે એડવાન્સ મેડિકલ અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું છે એનો બેનિફિટ લેવા માંગતા હોય છે. અગર એવો કોઈનો કેસ હોય તો ઇન્ડિયામાં હેલ્થ ઇન્સ્યોરન્સ સારું લેવું ખૂબ જ જરૂરી છે અને ખૂબ કોસ્ટ એફિશિયન્ટ રીતના ઘણી સારી રેપ્યુટેડ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઝ અત્યારે એનઆરઆઈઝને હેલ્થ ઇન્સ્યોરન્સ ઇન્ડિયા માટે ઓફર કરી રહી છે. અને હેલ્થ ઇન્સ્યોરન્સના ઉપરાંતમાં બીજી કોઈ પણ ફિઝિકલ એસેટ્સ હોય, રિયલ એસ્ટેટ પ્રોપર્ટીઝ હોય કે વ્હીકલ્સ હોય, એ પણ એનઆરઆઈઝ ઇન્ડિયામાં જે કઈ એસેટ્સ છે એને કવર કરી એને ઇન્શ્યોર કરી શકે છે અગેન્સ્ટ ઓલ ધીઝ કાઇન્ડ ઓફ કેલામિટીઝ. અને આ બધા ટ્રાન્ઝેક્શન એનઆરઓ અકાઉન્ટ થ્રુ રૂટ થતા હોય છે. ઘણા બધા એનઆરઆઈઝ જેને અમે મળતા હોય છે, જેની સાથે વાત કરતા હોય છે, એને એવું એક ડ્રીમ હોય છે ટુ રિટાયર ઇન ઇન્ડિયા એન્ડ સ્પેન્ડ ધેટ ગોલ્ડન ફેઝ ઓફ ધેર લાઈફ ઇન ઇન્ડિયા. આ સ્વપ્ન હોવું બહુ જ સારી વાત છે, પણ એની સાથે સાથે એને માટે એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી છે અને આ બંને રીતથી થઈ શકે છે, થ્રુ ફિક્સ્ડ ઇન્કમ એઝ વેલ એઝ થ્રુ ધ ઇક્વિટી ઓરિએન્ટેડ ઓપ્શન રૂટ. ફિક્સ્ડ ઇન્કમમાં જે ગેરંટીડ પ્લાન્સની મેં વાત કરી એમાં જે રિટાયરમેન્ટ છે કેલિબ્રેટ થઈ અને જ્યારે પણ એ ઇન્વેસ્ટરને જે રિટાયરમેન્ટના ગોલ્સ હોય, પ્લાન્સ હોય એ પ્રમાણે ફ્લોઝ ઇન્કમ્સના મળી શકે છે. અને સાથે સાથે ઇક્વિટીમાં પણ એક કોર્પસ બિલ્ડ કરી શકે છે થ્રુ એસઆઈપીસ ઓર થ્રુ લમસમ ઇન્વેસ્ટમેન્ટ જ્યારે અર્નિંગ ફેઝમાં કોઈ હોય. અને જ્યારે રિટાયરમેન્ટ થાય છે ત્યારે પેન્શન ઇન્કમ જે રીતના મળતી હોય છે એ જ રીતના મ્યુચ્યુઅલ ફંડ્સમાં સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન નો એક કોન્સેપ્ટ છે જે ઇન્ડિયામાં અત્યારે ઘણો પોપ્યુલર થઈ રહ્યો છે અને ખૂબ જ બધા ઇન્વેસ્ટર્સ એનો બેનિફિટ લે છે. જેમાં એક ટેક્સ એફિશિયન્સી મળે છે જે વિડ્રોઅલ્સ છે એમાં, કારણ કે અમુક પ્રમાણે અમુક લેવલ સુધી દર વર્ષે જે ગેઇન્સ થતા હોય છે, એક્ઝેમ થતા હોય છે અને એ ફ્લેક્સિબિલિટી હોય છે, અમાઉન્ટ ઇન્ક્રીઝ થઈ શકે છે, રિડ્યુસ થઈ શકે છે અને જે અમાઉન્ટ વિડ્રો નથી થતી એ ગ્રો થઈ રહી છે વિથ ધ ગ્રોથ ઓફ ધ ઇક્વિટી માર્કેટ. આખી સમરી છે જે મેં અત્યાર સુધી બધા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ જે ડિસ્કસ કર્યા એની, જે દરેક પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ છે એમાં કેટલી મિનિમમ અમાઉન્ટ છે, કઈ લેવલની લિક્વિડિટી એમાં રહી શકે છે અને કયા બેંક અકાઉન્ટ થ્રુ એ રૂટ થાય છે અને ડીમેટ અકાઉન્ટ જો રિક્વાયર્ડ હોય તો, અને આઈડિયલી કેટલા ટાઈમ માટે એ આપણે ઇન્વેસ્ટમેન્ટને કરવું જોઈએ અને ધ્યાનમાં રાખવું જોઈએ. અત્યાર સુધી આપણે વાત કરી ઇન્ડિયા ગ્રોથ સ્ટોરીમાં પાર્ટિસિપેટ કરવાની કરી. હવે આપણે સમજીએ કે કઈ રીતના ગ્લોબલ ડાયવર્સિફિકેશન આપણે અટેઇન કરી શકીએ, જેમાં યુએસ માર્કેટમાં પણ કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરી અને એનો લાભ લઈ શકે છે. અમે એક પ્લેટફોર્મ ડેવલપ કર્યું છે વિથ અ યુએસ બ્રોકર, યુએસ સ્ટોક બ્રોકર એન્ડ અ કસ્ટોડિયન સિટીબેંક ઇન યુએસ, જે યુએસના કોઈ પણ સ્ટોક્સ ઓર ઇટીએફ્સમાં ઇન્ડિયામાં બેઠા બેઠા ઓર વર્લ્ડના કોઈ પણ પાર્ટમાં ઓર ઇવન યુએસએમાં અમારા ઇન્વેસ્ટર્સ છે જે એ પોર્ટફોલિયો જે આ પ્લેટફોર્મ થ્રુ યુએસ માર્કેટ્સમાં બહુ સિમલેસલી ઇન્વેસ્ટ કરતા હોય છે અને એક ફિક્સ ફી મોડેલ થી એમાં ચાલે છે. બીજા કોઈ પ્રકારના એમાં ચાર્જીસ નથી હોતા અને એ જેમ મેં વાત કરી એમ ક્યાંય પણ વર્લ્ડ વાઇડ કોઈ પણ ઇન્વેસ્ટર હોય ત્યાંથી ડિરેક્ટલી યુએસ ફંડ રેમિટ થાય છે એન્ડ વાઇસ વર્સા. અને ઇન્ડિયામાં અગર કોઈ એ પર્સન જે ઇન્વેસ્ટર છે ઇન્ડિયામાં રેસિડન્ટ નથી, બહાર છે, તો ઇન્ડિયાનું કોઈ ટેક્સેશન એમાં ટ્રિગર નથી થતું, એ ડિરેક્ટલી યુએસમાં ઇન્વેસ્ટ થાય છે અને યુએસમાં જે બધા આઉટસાઇડ ઓફ યુએસના ઇન્વેસ્ટર્સ છે એટલે જે યુએસમાં નથી રહેતા એની માટે ત્યાં કેપિટલ ગેઇન્સ પર કોઈ જ પ્રકારનો ટેક્સ નથી. આ એ આખા પ્લેટફોર્મનો એક સમરી છે, એની એક આખો સ્નેપશોટ છે જેમાં દરેક સ્ટોક્સ ને ઇટીએફ્સ આ રીતે સિમલેસલી જોઈ શકાય છે. ફ્રેક્શન શેર્સમાં પણ ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે અને ખૂબ જ કોઈ ડિરેક્ટલી જાતે પણ આનો બેનિફિટ લઈ અને ઇન્વેસ્ટ કરી શકે છે. જેને કોઈ એમાં સજેશનની જરૂર હોય, જેમાં કોઈ જેને હેન્ડ હોલ્ડિંગની જરૂર હોય એની માટે અમે આ રીતના પોર્ટફોલિયોઝ ક્યુરેટ કરેલા છે અને એને ટાઈમ ટુ ટાઈમ રિવ્યુ કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સની અત્યારે વર્લ્ડ ઓવર એક થીમ ચાલી રહી છે ઇન્વેસ્ટમેન્ટની, એમાં જે કંપનીઝ યુએસમાં ઇન્વોલ્વ છે એનો આ પોર્ટફોલિયો છે. આજે બીજી યુએસની બિગ ટેક કંપનીઝ છે જે આપણે સૌ જાણીએ છીએ અને એના કસ્ટમર્સ આપણે બધા જ છીએ, એની એક થીમ છે. સિમિલરલી આ બીજી એક થીમ છે જેમાં જે મેજર જેને કોમ્પિટિટિવ એડવાન્ટેજ છે એવી કંપનીઝ છે. આ બીજી બધી ઘણી ટેક બેઝ ઇનોવેશન વાળી કંપનીઝ છે જે ઘણી બધી થીમ્સ કે 5G, ક્લાઉડ કમ્પ્યુટિંગ, એઆઈ, રોબોટિક્સ, આવા બધા થીમ્સમાં એ છે, એવી ટાઈપનો પોર્ટફોલિયો છે.
હવે અમુક હું પ્રેક્ટિકલ એક્સપિરિયન્સીસ શેર કરવા માંગીશ જે અમે રેગ્યુલરલી ફેસ કરતા હોય છે ક્વેશ્ચન્સ અને કન્સર્ન્સ ઇન્વેસ્ટર્સના. સૌથી એક કોમન ક્વેશ્ચન જે ઘણા બધા પાસે અમે સાંભળતા હોઈએ છીએ એવો હોય છે કે જે એનઆરઆઈસ છે એને ઇન્ડિયાના રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કોઈ કોમર્શિયલ પ્રોપર્ટી હોય કે અપાર્ટમેન્ટ્સ હોય કે લેન્ડ હોય એ બહુ એટ્રેક્ટિવ લ્યુક્રેટિવ લાગતું હોય છે, પણ આમાં ઘણા બધા ચેલેન્જીસ છે. ખાસ કરીને એનઆરઆઈઝને એ ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા લિક્વિડિટી ઓફ એની રિયલ એસ્ટેટ પ્રોપર્ટી, લિક્વિડિટી એટ ધ ડિઝાયર્ડ પ્રાઇસ એન્ડ વિધિન ધ ડિઝાયર્ડ ટાઈમ એ અત્યારે ખૂબ જ ચેલેન્જિંગ છે અને એ ધ્યાનમાં રાખવું જોઈએ. બીજું કે મેનેજમેન્ટ ઓફ એની રિયલ એસ્ટેટ પ્રોપર્ટી એટલે કે એની સેફ કીપિંગ, એનું મેન્ટેનન્સ એ પણ ખૂબ જ ડિફિકલ્ટ છે અને ખાસ કરીને જ્યારે એ પર્સન ઇન્ડિયામાં નથી તો એની માટે ખૂબ ચેલેન્જિંગ થઈ શકે છે. અને આખો પ્રોસેસ જે છે ઓફ ઇન્વેસ્ટિંગ ઇન રિયલ એસ્ટેટ, ધેન ડિસઇન્વેસ્ટિંગ એટલે સેલિંગ ઇન ફ્યુચર, પેઇંગ ટેક્સીસ અને રેમિટિંગ ધોઝ ફંડ્સ બેક ટુ ધેટ પર્ટિક્યુલર કન્ટ્રી ઇઝ ઓલ પોસિબલ. એ બધું કાયદેસર છે અને બધું પ્લાનિંગ થઈને પોસિબલ થઈ શકે છે, પણ ઘણો ટીડિયસ પ્રોસેસ છે. એમાં ઘણી બધી એફર્ટ્સ અને ટાઈમ લાગતો હોય છે જે ધ્યાનમાં રાખવો ખૂબ જ અગત્યનો છે. ઘણા બધા એનઆરઆઈઝ જે ખાસ કરીને ડેવલપ્ડ કન્ટ્રીઝમાં છે, ત્યાં સેટલ્ડ છે ઘણા વર્ષોથી, એની નેક્સ્ટ જનરેશન છે એ ઇન્ડિયામાં રિલોકેટ તો થવા જ નથી માંગતા, પણ ઇન્ડિયા ફ્રીક્વન્ટલી વિઝિટ પણ નથી કરવા માંગતા. તો એની માટે આ રીતનો એક રિયલ એસ્ટેટ પોર્ટફોલિયો અગર કોઈ એક સક્સેશન તરીકે રાખે then that may not be a good idea for them to manage all these affairs. ને આ બધું એને ક્લિયર કરવું ફ્યુચરમાં એમની માટે એક ડિફિકલ્ટ ટાસ્ક બની શકે છે. જ્યાં સુધી કોઈને સેલ્ફ યુઝ માટે રિયલ એસ્ટેટ પ્રોપર્ટી રાખવી હોય તો ઇટ મે મેક સેન્સ, પણ અગર પ્યોરલી ઇન્વેસ્ટમેન્ટનો ઓબ્જેક્ટિવ હોય તો અત્યારે ફિનાન્શિયલ અસેટ્સ જે છે જે મેં અગાઉ સ્લાઇડ્સમાં ડિસ્કસ કરી એમાં ઘણી વધારે કન્વીનિયન્સ છે, ઘણી વધારે લિક્વિડિટી છે અને ઘણું જ સારું અપ્રિસિએશન મળી રહે છે એઝ કમ્પેર ટુ રિયલ એસ્ટેટ. ડેપ્રિસિએશન ઓફ કરન્સી આ એક બીજો મેજર કન્સર્ન હોય છે બધા ઇન્વેસ્ટર્સનો, ખાસ કરીને જે બધા ડેવલપ્ડ માર્કેટ કરન્સીઝમાં હોય કે દિવસે દિવસે અને વર્ષે જે યુએસ કરન્સી છે કે કોઈ જીબીપી છે કે એયુડી છે કે કોઈ પણ ડેવલપ્ડ માર્કેટ કરન્સી એ રૂપીની સામે ડેપ્રિશિએટ થાય છે. એટલે જે ઇન્વેસ્ટમેન્ટ કરી હોય છે એના વેલ્યુમાં એક ઇરોઝન જેને કહીએ થતું હોય છે. આપણે લાસ્ટ 10 યર્સનો અગર ડેપ્રિસિએશન જોઈએ રૂપીનું વર્સિસ યુએસડી અને એને એન્યુઅલાઇઝ કરીએ એટલે કે વર્ષ કમ્પાઉન્ડેડ કેટલું ડેપ્રિસિએશન થયું છે એ અગર આપણે નીકાળીએ તો એ 3.17% થાય છે. અને અમે ઘણા બધા એનઆરઆઈઝ ને જોતા હોય છે કે એવી માન્યતાઓમાં, એવી મિથ્સમાં ચાલતા હોય છે કે આ ડેપ્રિસિએશન ઘણું જ વધારે છે. હવે આ જ ડેપ્રિસિએશનનો રેટ આપણે લાસ્ટ 10 યર્સના જે ઇક્વિટી માર્કેટમાં કોઈ વેલ મેનેજ પોર્ટફોલિયો હોય એની સાથે કમ્પેર કરીએ તો આપણને ખ્યાલ પડે કે આ 3.17 નો જે ડેપ્રિસિએશન છે એ ખૂબ જ નાનો લાગે એ જે રિટર્ન જનરેટ થાય છે એની સામે. હવેના આપણે ટાઈમ્સમાં જોઈએ કે આગળ જતા શું ડેપ્રિસિએશન આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ જે કરન્સીમાં, તો એમાં ડેપ્રિસિએશન કેમ થાય છે એ સમજવું જોઈએ. એ થાય છે ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ વન કરન્સી વિઝાવી ધી અધર કરન્સી. એટલે રૂપીની જેટલી ડિમાન્ડ હોય વિઝાવી ધ યુએસડી એના ઉપરથી એ ડિટરમાઇન થતું હોય છે. હવેના ટાઈમમાં ઘણા બધા જ ફોરેન ઇન્ફ્લોઝ આવે છે ઇન્ડિયામાં કે જે બધી એપલ જેવી મેજર કંપની ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેપેબિલિટી સેટઅપ કરે છે, તો એના લીધે ઘણું બધું એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ આવે છે અને એફઆઈઆઈસ પણ જે ઇન્વેસ્ટર્સ છે, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, એ લોકો પણ ઇન્ડિયામાં ઘણું ઇન્વેસ્ટ કરી રહે છે, જેના કારણે રૂપીની ઘણી સારી ડિમાન્ડ જનરેટ થાય છે વિઝાવી ધ ડોલર. એટલે ડેપ્રિસિએશન થઈ શકે છે, પણ જેટલું પાસ્ટ યર્સમાં જોયું છે મે બી એટલું આગળના સમયમાં કદાચ ન જોવા મળે. બહુ જ એક ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ જે ઇન્ડિયામાં ઓફ લેટ થયું છે એ છે ઇમર્જન્સ ઓફ ગિફ્ટ સિટી. ઘણું બધું મીડિયામાંનું કવરેજ મળ્યું છે, ઘણી બધી આની ચર્ચા હિયર્સે આપણે સાંભળતા જોતા હોઈએ છીએ. ગિફ્ટ એટલે શું પહેલા એ સમજીએ. ગિફ્ટ સ્ટેન્ડ્સ ફોર ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી. આ ઇન્ડિયાનું ફર્સ્ટ આઈએફએસસી છે, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર. એટલે કે જે રીતના કોઈ પણ ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર છે અત્યારે, સિંગાપોર હોય, હોંગકોંગ હોય કે દુબઈ હોય, એ જ રીતના આપણી ગવર્મેન્ટનું વિઝન છે કે આ એક ગિફ્ટ સિટીને એ રીતનું આખું એક ગ્લોબલ સેન્ટર બનાવવા માટેનું.
આ જે આખો ક્લાઉડ ઝોન આપણે જોઈએ છે એ ગિફ્ટનો SEZ છે, જેમાં આ સ્પેશિયલ બેનિફિટ્સ છે એ આપવામાં આવ્યા છે. જીઓગ્રાફિકલી આપણે જોઈએ તો આ ગિફ્ટ સિટી ઇન્ડિયામાં જ છે. આપણે ગુજરાતમાં જ અમદાવાદ ને ગાંધીનગરના સિટીઝ વચ્ચે લોકેટેડ છે. પણ જે એક્સચેન્જ કંટ્રોલનો આપણે રેગ્યુલેશન જોઈએ, જે ફેમાનો લો છે, એમાં આ જે ઝોન છે એ ફોલ નથી થતું. એટલે એમાં ફેમાનો કે એક્સચેન્જ કંટ્રોલનો કોઈ લો લાગુ પડતો નથી. સાથે સાથ બીજા ઇન્કમ ટેક્સના ઘણા બધા બેનિફિટ્સ આમાં આપવામાં આવ્યા છે. અને આની જે ઓથોરિટી છે એ ઇન્ડિયાના જેટલા ફાઇનાન્શિયલ રેગ્યુલેટર્સ છે, જેમ કે સેબી છે, જે ફાઇનાન્શિયલ માર્કેટ્સ કરે છે ગવર્ન, જે સેન્ટ્રલ બેંક, RBI, પેન્શન, ઇન્સ્યોરન્સની બધી ઓથોરિટીઝના બધા જ પાવર્સને સબસ્યુમ કરી અને એક યુનિફાઈડ ઓથોરિટી ને આ બધા પાવર્સ આપી દેવામાં આવ્યા છે ગવર્મેન્ટ થ્રુ, જેના કારણે ઘણી જ એફિશિયન્સી અને સ્મૂથનેસ આ ગિફ્ટ સિટીના ડેવલપમેન્ટમાં આપણે જોઈ શકીએ. હવે કમિંગ ટુ ધ પોઈન્ટ કે કઈ રીતના કોઈ NRI હોય કે આઉટસાઇડ ઇન્ડિયા કોઈ પણ માણસ સ્થિત હોય એ આ ગિફ્ટ સિટીનો બેનિફિટ લઈ શકે. તો એ છે આ આખો એનો ચાર્ટ બનાવ્યું છે, જેના થ્રુ આખો આઈડિયા આવે. અત્યારે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ $150,000 છે એઝ પર ધી પ્રેઝન્ટ રેગ્યુલેશન. અને એમાં કોઈ પણ NRI હોય કોઈ પણ કન્ટ્રીમાં, કે કોઈ એવો પર્સન હોય જે ઇન્ડિયન ઓરિજિન પણ નથી, કદાચ કોઈ ફોરેન નેશનલ કમ્પ્લીટલી છે, ઓર કોઈ ફોરેનની કંપની હોય, કોઈ ત્યાંની પાર્ટનરશિપ ફર્મ હોય, ત્યાંનો કોઈ ટ્રસ્ટ હોય, એ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ ની એક કેટેગરી છે. એમાં AIF કેટેગરી 3 માં ઇન્વેસ્ટ કરી શકે છે. અને આ જે AIF છે એ ઇન્ડિયાના મ્યુચ્યુઅલ ફંડ્સ માં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ધ સેમ મ્યુચ્યુઅલ ફંડ્સ જેમાં આપણે વર્ષોથી ઇન્વેસ્ટમેન્ટ કરતા આવ્યા છે, એ જ બધી એસેટ મેનેજમેન્ટ કંપની આ ગિફ્ટ સિટીમાં એક AIF સેટઅપ કરે છે અને પોતાની જ જે સ્કીમ્સ હોય છે, પોતાની જ જે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ્સ જે હાલમાં ચાલી રહી છે, જેમાં લાખો કરોડો રૂપિયા મેનેજ થઈ રહ્યા છે, એ જ સ્કીમ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. પણ આ એક રૂટ ગિફ્ટ સિટીના AIF નો યુઝ કરે છે. એનો શું એડવાન્ટેજ છે એ હવે આપણે સમજીએ. તો અગર આ રૂટથી ઇન્વેસ્ટમેન્ટ થાય છે, જે ઇન્ડિયાના જ મ્યુચ્યુઅલ ફંડ્સમાં અલ્ટિમેટલી ઇન્વેસ્ટમેન્ટ થાય છે, જે ઇન્ડિયાની જ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, પણ આ ગિફ્ટ સિટીમાં જે AIF છે એના રૂટથી અગર કોઈ કરે છે, તો ઇન્ડિયામાં કોઈ પણ પ્રકારના ટેક્સ ભરવાના આવતા નથી. નો ટેક્સેશન ઓન ધોઝ ગેઇન્સ એટ ઓલ. અને ઇન્ડિયામાં પેન પણ ક્વોટ નથી કરવાની જરૂર આવતી. ઇન્ડિયામાં ટેક્સ અસેસમેન્ટ કે ઇન્કમ ટેક્સ રિટર્ન્સ કઈ જ ફાઇલ કરવાનું આવતું નથી. સાથે જે ઇન્ડિયામાં બેંક અકાઉન્ટ્સ આપણે NRI અકાઉન્ટ જે રીતના યુઝ કરતા હોય છે, એવી રીતના કોઈ બેંક અકાઉન્ટ પણ ઓપન નથી કરવાના આવતા હોતા. એ ફંડ્સ ડિરેક્ટલી બહારથી આ ગિફ્ટ સિટીના AIFs છે એમાં ફ્લો થાય છે એન્ડ વાઇસ વર્સા. ઇન્ડિયામાં કોઈ ડીમેટ અકાઉન્ટ પણ ઓપન નથી કરવાનું આવતું અને બધા જ ઇન્વેસ્ટમેન્ટ USD માં ડિનોમિનેટેડ હોય છે, કારણ કે ગિફ્ટ સિટી એઝ આઈ મેન્શન એ ઇન્ડિયાનો પાર્ટ નથી ફ્રોમ ધી ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન પર્સપેક્ટિવ. અને આનો ઓનબોર્ડિંગ પ્રોસેસ છે એ પણ ખૂબ જ સિમ્પલ છે. એમાં કોઈ ગિફ્ટ સિટી વિઝિટ કરવાની પણ જરૂર નથી, ઇન્ડિયા વિઝિટ કરવાની પણ જરૂર નથી. બહારથી જ અમુક ડોક્યુમેન્ટેશન એના પ્રોસિજર્સ ફોલો કરે તો એ ઓનબોર્ડિંગ થઈ જતું હોય છે. આ બધી જ અમારી ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ છે જે અમે આ વર્ષે રાખેલી હતી યુકેમાં, ઓસ્ટ્રેલિયામાં અને સિંગાપોરમાં. અને ત્યાં અમે હન્ડ્રેડ્સ ઓફ NRI સાથે ઇન્ટરેક્શન અને પ્રેઝન્ટેશન પછી જે કાંઈ આમાં અન્ડરસ્ટેન્ડિંગ હતું અને જે કાંઈ પણ અમને એવા લાગ્યા કે જે પોઈન્ટ્સ છે which can be of some use, some meaning to any NRIs or their relatives, એ આજે અમે આ પ્રેઝન્ટેશનમાં ઇન્ક્લુડ કર્યા હતા. અને લાસ્ટ 7 વર્ષથી કન્ઝેક્યુટિવલી અમે આ રીતના પ્રેઝન્ટેશન્સ કરતા આવ્યા છે, ડિજિટલી એઝ વેલ એઝ ફિઝિકલી. અને એનો ઓબ્જેક્ટિવ એક જ છે, ટુ એજ્યુકેટ આર ઇન્ડિયન કોમ્યુનિટી સ્પ્રેડ અક્રોસ ધી વર્લ્ડ એન્ડ ટુ એમ્પાવર ધેમ ફાઇનાન્શિયલી ડે બાય ડે. અને આ 8th અમારું કોન્સિક્યુટિવ આ રીતનું કોન્ક્લેવ છે. અને લાસ્ટ વીકેન્ડ અમારું ઇંગ્લિશમાં આ વેબિનાર હતો, જે અત્યારે યુટ્યુબ પર લાઈવ છે. અને અગર આપમાંથી કોઈ જોવા માંગતા હો તો એ યુટ્યુબ ચેનલ ઉપર અમારી જઈને જોઈ શકો છો. અને આજનું જે છે પ્રેઝન્ટેશન એ પણ અમારી યુટ્યુબ ચેનલ ઉપર નેક્સ્ટ વીકમાં આવી જશે. અને જે કઈ આજનું પ્રેઝન્ટેશન છે અને વિડીયો છે એ તમને અમે મોકલી આપશું. જે ફીડબેક ફોર્મ છે એમાં આપની જે કોન્ટેક્ટ ડિટેલ્સ હોય ઇન ટર્મ્સ ઓફ ધી નંબર એન્ડ ઈમેલ એડ્રેસ એ બસ પ્રોવાઈડ કરી દેજો, એટલે અમે આપને આ પ્રેઝન્ટેશન મોકલી દેશું.
બેઝિક અબાઉટ અસ કે અમે શું કરીએ છીએ. અમારે એક 65 યર થી પણ વધારે જૂની લેગસી છે ઓફ બીઇંગ અ વન સ્ટોપ સોલ્યુશન ફોર ઓલ ફાઇનાન્શિયલ સર્વિસીસ. અને અમારી એક ડેડિકેટેડ ટીમ છે ઓફ રિલેશનશિપ મેનેજર્સ એનઆરઆઈઝ માટે એઝ વેલ એઝ રેસિડન્ટ્સ માટે, જે બધી જ જરૂરતો પૂરી પાડે છે ઇન ટર્મ્સ ઓફ ઓલ ફાઇનાન્શિયલ પ્લાનિંગ મેટર્સ. અમારી ઓફિસ રાજકોટમાં, અમદાવાદ ને મુંબઈ ત્રણેય લોકેશન્સ ઉપર છે અને અમે ઇન ઓલ 900 કરોડથી પણ વધારેની અસેટ્સ મેનેજ કરીએ છીએ, પ્રિડોમિનન્ટલી ઇન્ડિયન માર્કેટમાં અને ઇવન યુએસ માર્કેટમાં, જે પ્લેટફોર્મ મેં વાત કરી એમાંથી અરાઉન્ડ 5000 થી પણ વધારે લોકોની, જે 22 અલગ અલગ દેશોથી પણ વધારે દેશોમાં ફેલાયેલા છે. અને અમારી 65 લોકોની ઇનહાઉસ ટીમ છે, જે દરેક પ્રકારની અમારી જે કઈ સર્વિસ છે એમાં સપોર્ટ કરે છે. અને અમારું પ્રોફેશનલ સર્વિસ મિકેનિઝમ કઈ રીતનું છે એ હું બહુ ટાઈમ નહીં લઉં, પણ શોર્ટલી તમને ડિસ્ક્રાઇબ કરું તો જેટલા પણ ઇન્ડિયામાં મેનેજ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ છે, એ મ્યુચ્યુઅલ ફંડ્સમાં હોય કે પીએમએસમાં હોય કે એઆઈએફ્સમાં હોય, અમે દરેક પ્રકારના મેનેજ પોર્ટફોલિયોઝનો આખો એક કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન કરી અને ઇન્વેસ્ટર્સને એ સજેસ્ટ કરતા હોય છે, એનો પોર્ટફોલિયો ડેવલપ કરતા હોય છે. અને ઇન્ડિયામાં ઇન્કમ ટેક્સના લગતે એનઆરઆઈઝને જે કાંઈ પણ એડવાઇઝરી હોય, કોમ્પ્લાયન્સીસ હોય, રાઇટ ફ્રોમ ઓબ્ટેનિંગ અ પેન કાર્ડ ટુ ધ ટેક્સ અસેસમેન્ટ એટ ધી હાઈએસ્ટ લેવલ, એ બધા જ અમે મેનેજ કરે છે. અને ઇવન ઘણા બધા ઇન્ડિયામાં ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ હોય એનું અકાઉન્ટિંગ પર અમે જ ઇનહાઉસ કરતા હોઈએ છીએ. ઇન્ડિયામાં એસ્ટેટ પ્લાનિંગ એટલે કે ઇન્ડિયાની જે અસેટ્સ હોય એનું વિલ પણ પ્રિપેર કરી આપતા હોય છે. ઇન્ડિયામાં જો પ્રાઇવેટ ફેમિલી ટ્રસ્ટની રિક્વાયરમેન્ટ હોય એનઆરઆઈઝને, ડિપેન્ડિંગ અપોન ધેર ઓન કેસ, એ પર અમે એમાં એ કરતા હોઈએ છીએ. અમે ઇન્સ્યોરન્સ બ્રોકર્સ છે, એટલે લાઈફ, હેલ્થ, જનરલ બધી જ પ્રકારના ઇન્સ્યોરન્સીસ અમે કરીએ છીએ અને એના કોમ્પેરેટિવ આખી સ્ટડી આપીને એ કરતા હોય છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઇન્ટરનેશનલ ટેક્સ કોમ્પ્લાયન્સ સપોર્ટ. એટલે કે અગર કોઈ યુએસમાં છે કે કેનેડામાં છે કે ઓસ્ટ્રેલિયામાં છે, તો એને ઇન્ડિયાની ઇન્કમ્સ છે એ ત્યાં રિપોર્ટ કરવાની હોતી હોય છે, જે આપણે આગલા પાર્ટ ઓફ પ્રેઝન્ટેશનમાં જોયું. અને એને એના ટેક્સ યર અને કરન્સી પ્રમાણે કરવા માટે અમે કોમ્પ્રિહેન્સિવ રિપોર્ટ પ્રિપેર કરીએ છીએ, જે એના કન્ટ્રીના ટેક્સ યર જે હોય, જે યુએસમાં હોય તો કેલેન્ડર યર હોય, ઓસ્ટ્રેલિયામાં હોય તો જુલાઈ ટુ જૂન હોય, કે જે તે પણ ટેક્સ યર છે, કન્વર્ટેડ ઇન ધેર ઓન કરન્સી, યુએસડી, એયુડી, જીબીપી, એ અમે કન્વર્ટ કરીને એ આપતા હોય છે. તો એમને એમના ટેક્સ રિટર્ન્સ ફાઇલ કરે એમાં ખૂબ કન્વિનિયન્ટ રહેતું હોય છે. અને એમના જે ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટ રિસ્પેક્ટિવ હોય છે કન્ટ્રી સાથે, એમાં પણ જે ટેક્સ ક્રેડિટ્સ મળવા પાત્ર હોય છે એ પણ અમે આ રિપોર્ટમાં ઇન્ક્લુડ કરીને આપતા હોય છે. તો એ ખૂબ જ સરળતાથી ત્યાં રિપોર્ટિંગ કરી શકે. ઇન્ડિયાના બીજા બધા જ ફાઇનાન્શિયલ રેગ્યુલેશન્સ છે, જે કાંઈ પણ આપણે વિચારી શકીએ, રિપેટ્રિએશન ઓફ ફંડ્સ, ઇન્ડિયામાં કોઈ રેસિડન્ટને ગિફ્ટ્સ આપવી હોય, લોન્સ લેવી હોય કે કાંઈ પણ હોય, એની અમે એડવાઇઝરી ટોટલી આપીએ છીએ. બેંક સાથે ઘણી બધી વાર કોઓર્ડિનેશન કંઈક કરવાનું હોતું હોય છે અને અલગ ટાઈમ ઝોનમાં હોય તો એ ઘણીવાર કન્વિનિયન્ટ નથી રહેતું, એ પણ અમે કરી આપતા હોઈએ છીએ. અને આનો એડવાન્ટેજ શું રહે છે કે એક સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટથી anything and everything that any person who is outside India can think as far as Indian financial affairs are concerned, એ બધું થઈ શકે છે. એટલે ઇન અધર વર્ડ્સ એક ફેમિલી ઓફિસ ટાઈપ સેટઅપ થઈ શકે છે. અને એ એક જ રિલેશનશિપ મેનેજર જે અસાઇન્ડ હોય છે અમારી ટીમમાંથી, એ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ રહે છે. અને એને બેકએન્ડમાં દરેક જે તે એના રેલેવન્ટ રિક્વાયરમેન્ટ હોય એને એક્સપર્ટ્સ એની સપોર્ટ કરતા હોય છે. અને આ ખૂબ જ કન્વિનિયન્ટ રહેતું હોય છે એ જે તે પર્સનને ટુ કોઓર્ડિનેટ ફોર એવરીથિંગ. અને અમારી માટે પણ જ્યારે અમારી પાસે બધી જ ડેટા હોય, બધો જ ઇન્ફોર્મેશન હોય, તો કોમ્પ્લાયન્સીસ કરવામાં દરેક પ્રકારના અને ઇવન કાંઈ પણ એડવાઇસ આપવામાં, જ્યારે અમારી પાસે આખો આઈડિયા હોય ઓફ ધી ફાઇનાન્શિયલ લેન્ડસ્કેપ ઓફ ધેટ પર્સન, તો બહુ જ મિનિંગફુલી અમે સારી એમને એડવાઇસ આપી શકતા હોઈએ છીએ. અને અમારા ચાર્જિંગ મિકેનિઝમની વાત કરું તો આ જેટલી સર્વિસીસ મેં વાત કરી એમાં અમે કોઈ પણમાં ડિરેક્ટલી કોઈ ક્લાયન્ટ્સ પાસેથી ચાર્જીસ નથી લેતા હોતા, એઝ લોંગ એઝ જેના ઇન્વેસ્ટમેન્ટ્સ છે અમે મેનેજ કરતા હોઈએ છીએ. ઇન્વેસ્ટમેન્ટ્સમાંથી અમને બ્રોકરેજ ઇન્કમ્સ મળે છે. અને આ બધી જ સર્વિસીસ અમે એડ ઓન ઓર કોમ્પ્લિમેન્ટરી તરીકે આપીએ છીએ, એઝ લોંગ એઝ ઇન્વેસ્ટમેન્ટ અમે મેનેજ કરતા હોય. અને આ બીજી બધી સર્વિસીસ અમે સ્ટેન્ડ અલોન આપવાનું પ્રિફર નથી કરતા હોતા. જે ઇન્વેસ્ટર્સ છે અમારા, એને જ અમે આ બધી સર્વિસીસ એડ ઓન આપવાનું પ્રિફર કરીએ છીએ. અમારું અપકમિંગ કોર્પોરેટ હાઉસ છે, જે આપણે અમીન માર્ગ ઉપર ડેવલપ થઈ રહ્યું છે અને હોપફુલી નેક્સ્ટ કોન્ક્લેવમાં એ રેડી થઈ જશે. અને અમારી if anyone of you wants to discuss anything, we would be happy to meet you in person. અમારી ઓફિસ છે, આપ આવી શકો છો. અને સાથે અમારી અમદાવાદ મુંબઈમાં પણ ઓફિસીસ છે,
થેન્ક યુ સો મચ ફોર બીંગ અ પેશન્ટ ઓડિયન્સ. અને હવે આપણે જે થર્ડ એન્ડ ધી ફાઇનલ પાર્ટ છે પ્રેઝન્ટેશનનું, કે જે પેનલ ડિસ્કશન છે, એમાં આપણે આગળ વધીએ. અને આપણી સાથે એક્સપર્ટ્સ આવેલા છે જે અને વર્ચ્યુઅલી પણ બીજા એક્સપર્ટ જોઈન થશે અને પેનલ ડિસ્કશનમાં આપણે એમાં આગળ વધીએ. આપણે એક ઇન્ટ્રોડક્શન લઈ લઈએ પેનલિસ્ટનું અને then we can proceed further. હવેનો જે આપણો પાર્ટ છે જે પેનલ ડિસ્કશનનો, એ જે આપણા પેનલિસ્ટ છે એ લોકો વધારે હિન્દીમાં કમ્ફર્ટેબલ હશે, એટલે હું હિન્દીમાં એ પાર્ટને એક્ઝિક્યુટ કરીશ. હું राहुल जो आए हैं HDFC असेट मैनेजमेंट कंपनी, इंटरनेशनल बिजनेस जो भी है HDFC असेट मैनेजमेंट कंपनी का, वो राहुल जी देखते हैं. वेलकम राहुल जी. थैंक यू सो मच. थैंक यू. वीकेंड पे भी Recording in progress. वीकेंड पे Recording उन्होंने stopped. अपना टाइम निकाल के he has come all the way specially from Mumbai. Yesterday in the evening he landed in Ahmedabad. अहमदाबाद में जो हमारा प्रेजेंटेशन था उसमें वो पार्टिसिपेट उन्होंने किया, और आज सुबह वो राजकोट आए हैं और अपना वीकेंड वो इस गिफ्ट सिटी और ये कॉज पे दे रहे हैं. प्लीज प्लीज हैव अ सीट. अकाउंटेंट और लॉ ग्रेजुएट है, और एज आई सेड कि जो इंटरनेशनल बिजनेस है पूरा HDFC एसेट मैनेजमेंट कंपनी का, वो देखते हैं. और सिंस लास्ट 15 years ही इज इन दिस इंडस्ट्री एंड ही इज एन एमिनेंट पर्सन इन दिस इंडस्ट्री. और दूसरे पैनलिस्ट है हमारे, वो मिस्टर सुधीर है. ही इज द प्रिंसिपल ऑफिसर एंड हेड of Aditya Birla Sun Life Asset Management Company, Gift City IFSC branch. जो कंपनीज जो गिफ्ट सिटी में वेंचर करना चाहती है, गिफ्ट सिटी के प्रोडक्ट्स वो ऑपरेट करना चाहती है, तो उनका ऑपरेशंस गिफ्ट सिटी में से ही होना चाहिए, ये स्पेशल इकोनॉमिक जोन में से ही होना चाहिए. तो सभी असेट मैनेजमेंट कंपनीज जो वहां से प्रोडक्ट रोल आउट करती है, वहां के एक उसके चीफ ऑफिसर होते हैं. और जो हमारे साथ सुधीर जी जो जुड़े हुए हैं, जो 20 साल से ये फाइनेंशियल सर्विसेज इंडस्ट्री में है, और ही इज अ पर्सन के जिनने हमारी सिंगापुर में, लंदन में सभी इवेंट्स में ऐसे ही पैनल डिस्कशन में उन्होंने पार्टिसिपेट किया है, और रात को जग के या सुबह को उठ के ही हैज बीन सो काइंड एंड पार्टिसिपेटेड इन ऑल दिस events. Sudhir ji, thank you so much. आप भी he was to come personally, but on account of his health he could not come. Most welcome to the panel discussion, Sudhir ji. तो मेरा एक राजित ने तो थोड़ा डिटेल्स दे दिया एज टू व्हाट काइंड ऑफ प्रोडक्ट्स कि हम गिफ्ट सिटी में जो कर सकते हैं, और उसमें जो प्रिडोमिनेंट प्रोडक्ट जो अभी हो सकता है कि जिसमें अपने म्यूचुअल फंड्स के जिनका एक ट्रैक रिकॉर्ड अभी बना हुआ है, वही म्यूचुअल फंड्स में हम गिफ्ट सिटी के रूट से इन्वेस्ट कर सकते हैं, और उसमें जो टैक्सेशन इंडिया का होता है वो इंडिया का टैक्सेशन 0 रहता है. तो वो जो प्रोडक्ट है, तो उसमें हम जो बात कर रहे हैं कि अंडरलाइंग इन्वेस्टमेंट है, वो टाइम टेस्टेड जो अपने म्यूचुअल फंड्स में वही है. तो मेरा पहला सवाल आप दोनों से ये है कि जो परफॉर्मेंस जो इंडियन म्यूचुअल फंड का होगा इन टर्म्स ऑफ परसेंटेज रिटर्न्स और वॉट एवर इट कुड बी डिलीवर्ड, और वो जो पब्लिक डोमेन में है तो सबको सेटिस्फैक्शन है कि HDFC का है कि फ्लेक्सी कैप फंड है, तो लोग इन्वेस्ट करते हैं और वही फंड गिफ्ट सिटी रूट से लेते हैं. वैसे आदित्य बिरला का भी जो फंड्स है, तो वही फंड्स हम गिफ्ट सिटी के रूट से लेते हैं. तो उनके परफॉर्मेंस में और जो रिटर्न जो होता है इन्वेस्टर को जो मिलता है, उसमें कोई चेंज या डिफरेंस होगा उसमें, या जो रिटर्न जो ये फंड्स में होता है वही रिटर्न गिफ्ट सिटी के रूट से मिलेगा, उसमें कोई डिफरेंस रहता है क्या? या प्लीज. थैंक यू सो मच. राहुल जी पहले लेंगे और सुधीर जी बात किया.
प्लीज आओ. Thank you so much, Ashutosh Financial Services. It's a great honor to be with you and share our insights or maybe some inputs on Gift City. Rajat ji, been fantastic with the Gift City opportunity that you have shared with us, and I'm sure the other audience must have also liked it. Definitely, it's been an honor to be here. Coming to the question, sir, हमारे जो फंड्स है जो HDFC के हो या दूसरे गिफ्ट सिटी में भी है जैसे VCL के हैं, वहाँ ये फंड्स जो है अंडरलाइन म्यूचुअल फंड्स में इन्वेस्ट करते हैं. एक और पॉइंट जो रजित जी ने कहा था कि ये जो फंड्स है ऑफशोर जुरिस्डिक्शन में आता है, पेमा नहीं लगता, बट ऑफशोर जुरिस्डिक्शन के माध्यम से हमने इनको डॉलर डिनोमिनेटेड फंड्स रखे हैं. तो ये फंड्स जो है अंडरलाइन म्यूचुअल फंड्स में ही जाके इन्वेस्ट होते हैं. रही बात जो ये कैटेगरी 3 AIF जो प्रोडक्ट्स हमारे हैं जो म्यूचुअल फंड्स में इन्वेस्ट करते हैं, दो चीजों में हो सकता है कि डिफरेंस हो, अदरवाइज रिटर्न्स में कोई डिफरेंस नहीं रहते. एक होता है कि आप जो डॉलर में इन्वेस्ट करते हो अंडरलाइन म्यूचुअल फंड्स है वो INR टर्म्स में है, सो देयर इज अ डिफरेंस ऑफ फॉरेन करेंसी फ्लक्चुएशन. एंड अदर वन वुड बी द मैनेजमेंट फी या टी या कॉस्ट जो बोले, वो एक जो डिफरेंस है वो गिफ्ट सिटी के फंड के रूट से आता है. तो वो एक स्ट्रक्चर होता है जहाँ मास्टर फीडर फंड स्ट्रक्चर है, जो वहां पे फंड है वो अंडरलाइन म्यूचुअल फंड्स में इन्वेस्ट करता है डायरेक्ट एंड ग्रोथ ऑप्शंस में. तो अगर आप कंपेयर करने जाएंगे तो ज्यादा डिफरेंस नहीं है, क्योंकि आप वैसे ही अगर आप डायरेक्टली म्यूचुअल फंड्स में इन्वेस्ट करते तो वो होता था रेगुलर प्लान में. यहाँ पे थ्रू गिफ्ट सिटी आ रहा है तो गिफ्ट सिटी के थोड़े चार्जेस रहते हैं विच आर मिनिस्क्यूल. So two aspects are there which one has to look at. Otherwise, there are not much of a difference. Thank you. Sudhir ji, please. नमस्ते एंड थैंक यू दक्षेश जी फॉर आपका एंड रजित जी आपका हर इवेंट में मुझे एक अपॉर्चुनिटी दिया आपको इन्वेस्टर्स के साथ मेरा अंडरस्टैंडिंग शेयर करने का. थैंक यू वेरी मच फॉर दैट. एंड ये क्वेश्चन के बारे में आई थिंक राहुल जी जो बोले हैं वो हमारा भी वही मानना है कि जो इन्वेस्टर जो म्यूचुअल फंड में डालते हैं या गिफ्ट सिटी फंड में डालते हैं उसका एक्सपेंसेस ज्यादा डिफरेंस नहीं होता है. हम भी ऐसे मान के ही हमको वो फंड बनाते हैं. हम जब एक्सपेंसेस चार्ज करते हैं या फिक्स करते हैं हमको भी वही करने के जो इन्वेस्टर आ रहा है जो इंडिया में आ रहा है उसको गिफ्ट सिटी के थ्रू से हमने कन्वीनियंटली इन्वेस्ट करने का मौका दे, उसको एक्स्ट्रा बर्डन ना दे एक्स्ट्रा एक्सपेंस चार्ज करने का. इसलिए हम भी जो एक्सपेंस चार्ज करने के टाइम पे बहुत समझदारी से जो केयरफुली हम ऐसे ही रखते हैं कि जो एक्सपेंस वो इंडिया में उसको मिला चार्ज होता है मोटा मोटा उतना ही इधर उसको भी गिफ्ट सिटी में हो जाए. ज्यादा के तरफ से 1.25% दैट इज 0.25% के हिसाब से थोड़ा बहुत वेरिएशन मिल सकता है. बट अदरवाइज उसमें जो कन्वीनियंस है जो इन्वेस्टमेंट अपॉर्चुनिटी मिलेगा उस सबसे गिफ्ट सिटी थोड़ा बेहतरीन अपॉर्चुनिटी बने. इसलिए वैसे ही हम रखते हैं. तो जो एक्सपेंसेस के तरफ से कुछ भी रिटर्न में डिफरेंस नहीं आएगा. पॉइंट टू पॉइंट जो डिफरेंस है बिकॉज हम भी जो डालते हैं इमीडिएटली द सेम डे हम इंडिया में पैसे डाल के उसको अलॉटमेंट भी सेम डे करते हैं. सो एक दिन का भी मार्केट के ऊपर नीचे भी इन्वेस्टर को डिफरेंस ना आ पाए ऐसा हम मैनेज करते हैं. ऐसा प्रोसेस भी बनाया है. तो वो इन्वेस्टर को कुछ सोचने का जरूरत नहीं है कि उसका कुछ रिटर्न में डिफरेंस आएगा. जो भी दूसरे पॉइंट राहुल जी भी बोला कि जो करेंसी में जो डिफरेंस आएगा वो एक थोड़ा आ सकता है. बट वो भी क्या है जो बिकॉज जो फंड जो हमने बनाया है डॉलर में बनाया है इसलिए जो यूएस इन्वेस्टर्स जो है उसको क्या है जो इंडिया का रुपी डिप्रिसिएशन के हिसाब से थोड़ा बहुत रिटर्न का फर्क पड़ेगा. बिकॉज हिस्टोरिकली रुपी हैज ऑलवेज बीन डिप्रिशिएटेड अगेंस्ट डॉलर बिकॉज द फंड जो बनाया है वो डॉलर में US डॉलर में बनाया है. बट लेकिन जो मिडल ईस्ट से इन्वेस्ट कर सकते हैं या अफ्रीका से इन्वेस्ट कर सकते हैं या कहीं और इमर्जिंग मार्केट्स और एनी अदर कंट्रीज यूरोप से कर सकते हैं उसको डिफरेंस नहीं होना चाहिए. बिकॉज वो कंट्रीज भी मोटा यूएस के साथ US डॉलर के हिसाब से डिप्रिशिएट होता ही है. जो परसेंटेज ऑफ डिप्रिसिएशन थोड़ा ऊपर नीचे हो सकता है. सो सिंस अदर करेंसी इज ऑल्सो डिप्रिशिएटिंग इंडिया करेंसी इज ऑल्सो डिप्रिशिएटिंग दैट गेट्स बैलेंस्ड आउट व्हेन दे आर इन्वेस्टिंग इन इंडिया थ्रू द USD. बट अदरवाइज उसको वो भी उतना ज्यादा इम्पैक्ट नहीं पड़ना चाहिए. एंड इंडिया में जो इन्वेस्टमेंट ग्रोथ अपॉर्चुनिटी है जो रिटर्न ऑन इन्वेस्टमेंट जो इतना इंडिया डिलीवर कर रहा है उसके हिसाब से तो डेफिनेटली थोड़ा वेरी नॉमिनल होगा.
ओके, वो मेरा मानना है सर। राइट, थैंक यू वेरी मच। तो मैं समझता हूं कि जो गिफ्ट सिटी के रूट से हम इन्वेस्टमेंट करते हैं तो उसमें जो कॉस्ट वाइज है वो मिनिस्क्यूअल, जो आपने 25 बिप्स जैसा बोला वो डिफरेंस है, और जो करेंसी डेप्रिसिएशन की बात है तो वो जो हम सोचे कि कोई भी पर्सन इंडिया में वही म्यूचुअल फंड में, समझो आज मेरे पैसे में नॉन रेजिडेंट हूं, डॉलर्स में है, मैं इंडिया में अपने एनआरई अकाउंट में पैसे लाके इन्वेस्ट करता हूं, तो उस सिचुएशन में भी मैं करेंसी रिलेटेड जो डिफरेंस होता है वो तो होता ही है, और जो गिफ्ट सिटी से के रूट से आता हूं तो वहां भी होता है, क्योंकि अंडरलाइंग जो फाइनल डेस्टिनेशन ऑफ इन्वेस्टमेंट है वो अपना इंडियन रुपीज में है, क्योंकि मैं इंडियन मार्केट्स में इन्वेस्ट करता हूं। तो मैं समझता हूं कि जो डिफरेंस रहेगा वो पूरा जो मेनलैंड इंडिया, जो अपना जो कन्वेंशनल रूट है वो एनआरई वाला रूट है, उससे आएंगे या गिफ्ट सिटी से आएंगे तो करेंसी है वो न्यूट्रल हो जाता है, क्योंकि दोनों में वही रहता है। जो डिफरेंस होता है वो जो थोड़ी सी कॉस्ट है जो गिफ्ट सिटी ऑपरेशंस की, वही डिफरेंस रहता है। आई थिंक दैट इज व्हाट आई अंडरस्टैंड फ्रॉम योर आंसर। परफेक्ट सर, परफेक्ट दर्शन जी, करेक्ट है, आप जो बोला है परफेक्ट है। ओके, और जो अभी ये जो एक प्रोडक्ट है कि 1,50,000 150,000 यूएसडी में ही एक जो ऑल्टरनेटिव इन्वेस्टमेंट फंड है अपना कैटेगरी 3 में, वो एक प्रोडक्ट है। तो उसके सिवा और कौन सी प्रोडक्ट्स अभी एक्सपेक्टेड है, व्हाट इज इन द स्टोर, कि गिफ्ट सिटी के नए कौन से प्रोडक्ट हम एक्सपेक्ट कर सकते हैं कि जो गिफ्ट सिटी रूट से नॉन रेसिडेंट्स या रेसिडेंट्स को हम ऑफर कर सकते हैं? राहुल जी प्लीज। Sure, sir. Gift City has been an evolving, I mean to say, a place where one can invest through. सर ने जैसे बताया था कि ये एक माध्यम है जहाँ से आप फॉरेन इन्वेस्टर इन्वेस्ट कर सकता है, एनआरआई इन्वेस्ट कर सकता है, इन लाइन विथ, अगर जैसे देखो ये जो आईएफएससी फाइनेंशियल सेंटर्स है कंपेयर टू सिंगापुर हो गए या दुबई हो गए, ऑल आर सिमिलर इन लाइन्स। सो अगर देखा जाए बहुत सारी चीज़ें रेगुलेटर ने ऑलरेडी हमको प्रोवाइड करी है इन टर्म्स ऑफ यू कैन हैव कैटेगरी 2 प्रोडक्ट, कैटेगरी 3 प्रोडक्ट, आप अंदर ही उसमें ओपन एंडेड फंड रख सकते हो, क्लोज एंडेड फंड रख सकते हो। सो वैरायटी काफ़ी सारी है इसमें अभी और रेगुलेशंस में भी और भी सुधार आए हैं जहाँ पे इट इज रिटेल, नॉन रिटेल प्रोडक्ट्स। So currently we have gone ahead with category 3 AIF product जो underlying mutual funds में invest करते हैं। We have got our FME retail license to do mutual fund activities, PMS and advisory. So bouquet बहुत है जहाँ पे we can opt for. Currently जो है वो inbound product है जहाँ पे NRIs are foreign investors are coming in and investing into Indian economic market, capital market. There is something which is going to be an outbound जहाँ पे resident investors हो गए, Indians हो गए या foreign investors और NRIs want to invest in the global assets. So options बहुत है. So our product team has been evaluating each and every option जहाँ पे definitely जहाँ पे market insights है, जहाँ पे investors की needs है, definitely we go for such kind of products. राइट, ओके, थैंक यू। सुधीर जी प्लीज। सर जिसे राहुल जी बोले था, हमको बहुत फ्लेक्सिबिलिटी मिलता है या गिफ्ट सिटी से जो फंड्स बनाने के लिए हम वैरायटी ऑफ फंड्स हम लेके आ सकते हैं। जस्ट एक्चुअली जो म्यूचुअल फंड की तरफ से बना रहे हैं वो इट इज वन ऑफ द मोस्ट कन्वीनियंट एंड टैक्स एफिशिएंट ऑप्शन है। जो अदर देन दैट हमने इंडिया में इन्वेस्ट करने के लिए हम फंड ऑफ फंड्स भी बना सकते हैं, मल्टी मैनेजर फंड बना सकते हैं। दैट मीन्स हमने जो एक फंड बनाया वो जो मल्टीपल डिफरेंट म्यूचुअल फंड स्कीम्स में भी, मल्टीपल स्कीम्स में भी इन्वेस्ट कर सकते हैं, या ये स्टॉक्स में इन्वेस्ट कर सकते हैं, या मिक्स ऑफ स्टॉक्स, म्यूचुअल फंड्स, ईटीएफ्स, ये सब बहुत कुछ कर सकते हैं। बट जो भी म्यूचुअल फंड का फीडर है वो बहुत टैक्स एफिशिएंट है, बिकॉज वो जो इंडिया में भी म्यूचुअल फंड का टैक्स नहीं है, गिफ्ट सिटी में भी फंड के लिए कुछ टैक्स नहीं है, तो हेंस इसलिए हम पहले ये बना रहे हैं। बट गोइंग फॉरवर्ड कुछ भी अच्छा इन्वेस्टमेंट्स मिल जाएगा तो हम we can bring in lots of new variants and opportunities to them. ये अभी AIF structures में हम शुरू कर रहे हैं। थोड़ा टैक्स का क्लैरिफिकेशन चाहिए था जो हमारा फाइनेंस मिनिस्टर ने जून जुलाई में वो क्लैरिफिकेशन दिया है ये बजट के टाइम पे।
तो अभी गोइंग फॉरवर्ड वी कैन लॉन्च रिटेल स्कीम ऑल्सो, जो अभी कुछ इन्वेस्टर्स के लिए मिनिमम एंट्री लेवल $1,50,000 है, वो जो रिटेल की स्कीम के तरफ से बहुत कम हो जाएगा, वो $10,000-20,000 भी वो इन्वेस्ट कर सकते हैं। तो वो दूसरा इन्वेस्ट अपॉर्चुनिटी है। अभी जो क्लैरिफिकेशन आया है, गोइंग फॉरवर्ड वी विल ऑल बी लॉन्चिंग दैट, मे बी अनदर 3 या 4 months 6 months में वी कुड सी सम रिटेल स्कीम्स। जो इन्वेस्टर अभी इसमें नहीं कर पा रहे हैं, वो लोग भी अभी थ्रू गिफ्ट सिटी रूट और आपके थ्रू इंडिया में इन्वेस्ट कर सकते हैं। तो एंड देन देयर आर अगेन मेनी वेरिएंट्स ऑफ देयर लिवरेज प्रोडक्ट्स है, या मिक्स ऑफ प्राइवेट इक्विटी एंड पब्लिक इक्विटी, लिस्टेड इक्विटी में जो इन्वेस्ट कर सकता है, ऐसा फ्लेक्सिबिलिटी भी है। वी आर होपिंग दैट आई थिंक वी कैन एज द डेट्स जिग्नेश में progress, people can expect some good investment opportunities going forward. So, परफेक्ट। तो आपके रिप्लाई से मैं समझ रहा हूं कि अभी जो प्रोडक्ट्स है वो एक शुरुआत है, और वो प्रोडक्ट्स ऐसी है कि जो इन्वेस्टर है वो इजीली समझ सकते हैं, क्योंकि जो अंडरलाइंग है वो वही पुराने म्यूचुअल फंड्स जो सक्सेसफुली इंडिया में चल रहे हैं वही अंडरलाइंग है। तो वो ज्यादा इट इज मोर अंडरस्टैंडेबल कि इस प्रोडक्ट में हम इन्वेस्ट कर रहे हैं। जो डिफरेंस है वो जस्ट वो पैकेजिंग है, वो गिफ्ट सिटी से होके आता है, तो वो टैक्स एफिशिएंसी दे देता है। और अभी नई कई प्रोडक्ट्स आने की अभी एक्सपेक्टेशंस है।